ન મન કુટિલાય સરળ સભા. આ પ્રમાણે રહેવા દીજો બાબુ. ન મન કુટિલાય યથાલાભ સંતોષ સદાય. કવિ ન હું મેં, કવિ ન હું મેં, ન સતુર કહાવું, મતિ અનુરૂપ હરિગુણ ગાવું, મતિ અનુરૂપ હરિગુણ ગાવું. વાહ ઉસ્તાદ. મારે જોબન ભગીની વાત કરીને પછી ભોજા ભગતની થોડીક વાત કરવી છે, સંત ભોજળરામની. કારણ કે કાલે જન્મ જયંતિ ગઈ ને એના ગુરુની વાત કરવી છે. જોકે દરેક સમાજમાં મહાપુરુષો થયા છે, મહાપુરુષો થયા છે, શૂરવીરો થયા છે, દાતારો થયા છે, ભક્તો થયા છે, બીજાને નડે એવાય થયા છે. બધા એમાં બધું સારું ન હોય. પણ આ દેશની અમરમાં હોય, બાપુ હોય, સાંઈ શેલાણી હોય કે મહાત્મા મૂળદાસ હોય, ભોજા ભગત હોય, રોહિદાસ સમાર હોય, તમામ સમાજમાં થયા છે મહાપુરુષો. કાલે સરદારની જન્મ જયંતિ અને જલારામની જન્મ જયંતિ બે એક હારે હતા. પણ 2 મિનિટ મને એમ થાય છે કે આ મોરબીમાં જે અકસ્માત થયો અને એમાં કોઈ દીકરા, કોઈ દીકરી, કોઈ બેન, કોઈ માં, કોઈ પિતા, કોઈ પતિ, લગભગ 150 ની આજુબાજુ વ્યક્તિ સ્વર્ગે સિધાવી ગઈ. એ મારા તમારા પરિવારના છે એવો જ વિચારીએ આપણે. ભારત માતાના સંતાનો છે. પછી હિન્દુ હોય, મુસલમાન હોય, ઈસાઈ હોય કે બૌદ્ધ હોય, પણ તમામ ભારત માતાના સંતાનો જળ સમાધિ લેવાઈ ગઈ. એટલે મારી વિનંતી સાથે ખાલી 2 મિનિટ જેઠા બાપાની પરિવારની યાદમાં મળ્યા છે, પિતૃઓની યાદમાં મળ્યા છે. તો મરી તો બધાને એક દી જવું છે, મરી તો એક દી બધાને જવું છે ભાઈ. પણ મને એમ થાય છે કે સદગતના કાર્યમાં જ મળ્યા છે. તો આ સદગતોને પણ જેને માનતા હોય ને, જે માણસો જેને માનતા હોય ને, મનોમન આપણે 2 મિનિટ ખાલી એનું પ્રાર્થના એ કરવાની છે. હે માતાજી, હે ઘનશ્યામ મહારાજ, હે ગોપીનાથજી મહારાજ, હે લક્ષ્મીનારાયણ દેવ, હે રાધારમણ દેવ, હે રામ, હે કૃષ્ણ, અલ્લાહ કે ઈશ્વર જેને માનતા હોય, 2 મિનિટ આપણે મૌન પાળી અને એને શ્રદ્ધાંજલિ અર્પીએ તો આપણું આ કાર્ય સફળતા છે ને એમાંય સફળતાનો વધારે એક સોગું ઉમેરાઈ જાય. કારણ કે આપણે પણ એક લાગણીના પ્રવાહમાં છે એવો ખ્યાલ આવે. તો 2 મિનિટ આપણે આપણા પરમાત્માને યાદ કરી અને એમ પ્રાર્થના કરી કે ઈશ્વર, હે પરમાત્મા, તારા ચરણમાં જે આ જળ હોનારતમાં મસુમાં જે આ પુલ તૂટ્યો અને જે તારા સંતાનો તારા ચરણમાં આવ્યા છે એને તું સ્નેહ આપજે, નેહ આપજે, પરમ ગતિ આપજે, તું ચરણમાં નિવાસ આપજે. એવી આપણે ભારતવાસીઓ તરીકે 2 મિનિટ મૌન પાડીએ. મૌનની આપણે શરૂઆત કરીએ.
શાંતિ શાંતિ શાંતિ. હે ઈશ્વર, તારા ચરણમાં અમારા સ્વજનો જે આવ્યા છે એને સ્નેહ આપજે, નેહ આપજે, પરમ ગતિ આપજે. તું શરણમાં કાયમને માટે નિવાસ આપ. ખરેખર રાદડિયા પરિવારના સમસ્ત પિતૃના મોક્ષાર્થે આપણે કથાનું કહીએ છીએ, પણ પિતૃની કૃપા થઈ હોય, એનો મોક્ષ થયો હોય, ત્યાં જ આપણે આ કાર્ય આપણે આંગણે કરી શકીએ. પિતૃ આપણે રાજી હોય તો જ થાય. એટલે નંદુબેન ગોબરભાઈ ને એ બેનને પણ એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવી લઈએ કે જેને પોતાના જીવનમાં એક નક્કી કરેલું આપણે આ કાર્ય કરવું છે, અને એની પાછળ આપ બધાનો સહયોગ. ભાઈ પરસાળાભાઈ અમારે ખાસ મુખ્યમાં, કારણ કે એમના મોટા ભાઈ રમેશભાઈ મારા ખાસ સ્નેહી મિત્ર, અને ધરાઈ ગામ તો ખૂબ જ આગળ પડતું ગામ. એટલે મારે જે વાત કરવી છે એમાં એ જોબન વડતાળાની વાત એટલા માટે હું કરું છું કે જોબન વડતાળા જેવો જો તરી જતો હોય તો હું તમે તરી જાય, પણ આપણામાં હિંમત નથી. આપણામાં મગજમાં એમ છે એ મારાથી ન થાય, અને હું કાયમ પ્રોગ્રામમાં કહું હયા દુબળા ભેગા કોઈથી બેહતા નહીં, અને આળસુ માણા આરે કોઈથી ભાગમાં ધંધો કરતા નહીં, ભલે હગી માસી નો હોય. નકર તમારે 400 મહિને વરહદીએ કેવું પડશે, હે ભાઈ માસિયા મારે તને સટકવાના કેટલા દેવાના. આળસો માણાનું મીટર તમારી પાસે માપવાનું. આજ કામ કરવાનું હોય ને એમ કે ને કાલ કામ કરશું, ભૂલે શું કે એના પડસા એમ આવતા નહીં હો. નકર તમને એ નુકસાન કરશે કરશે ને કરશે. તમે ગમે ધંધો ચાલુ કરવાનું કહો ને, હયાદ ઉબળો શું કે ખબર, એ ન કરાયો, એ ન કરાય, ઓલા નો ખોટાવી. ખોટનો હિસાબ બધો એની પાસે હોય, ઓલા હેલિકોપ્ટર લીધું એનો હિસાબ એની પાસે ન હોય. એટલે હયાદ ઉબળા ભેગું ન બેહવું, અને કોઈની જિંદગીમાં નિરાશ ન થવું. આશાવાદી રહેવું, નિષ્ઠાવાદી રહેવું, કર્મવાદી રહેવું, લક્ષ્યવાદી રહેવું. ઈશ્વર આપવા બેઠો છે, આપશે આપશે ને આપશે, એમાં ફેર નહીં. અહીંયા જે મારે વાત કરવી હતી જોબન પગીની, એ જોબન વડતાળો ને એના મિત્રો એક નહેરું એટલે નદીને કાંઠે હાજે ભેગા થયા ટોળામાં વાત મણી હાલવા. એ જોબન બાપા, હવે આપણા ઘોડા તો હાવ ઠાક્યા છે, 5 ગાવ જાય ત્યાં અધરાય થઈ જાય છે. માટે કોઈક પાણદાર ઘોડા હોય તો 20 ગામમાં થાય પંથ કરીને ખેપ કરીને વૈયા આવી, જાણે બાપુજીનો માલ હોય એમ લઈને વૈયા આવી. તો જોબન પગી કે પણ બીજે ક્યાંય પાણવાળા ઘોડા ખરા? તો એમાંથી એક ઉભો થયો, એક છે, એક ઉપાય છે, એક ઉપાય. મોબાઈલમાં હું મતો આમ બધા નવરા પીડા નથી, મોબાઈલમાં રોઈટા નથી. આપણે હગી હાહુ ન્યા ગયા હોય, હગી માસી ન્યા ગયા હોય, હગી ફઈ ન્યા ગયા હોય, સોફા માથે શેટી માથે બેહી હો મોબાઈલના રાડિયા લઈને બેસી જાય. આપણે કે શું કરો છો કે મેસેજ કાઢી, મેસેજ કહેશો કે તારે માસીના કાઢવો સાંઈથી, કે તારી હગી હાહુના કાઢવો સાંઈથી. તને આવડો મેસેજ દેખે છે, રંઢા જેવો નથી દેખાતો? અડધો સુમો અડધો સોફો હાંસવીને બેઠો છે. એટલે કહેવાનો મારો અર્થ એ છે કે મોબાઈલમાં માપે રાખો. બેનોને ખાસ કહું, 5 વર્ષનું છોકરું થાય ત્યાં સુધી મોબાઈલ નહીં દેતા, નકર એનો છોકરાનો જીવ છે ને મોબાઈલમાં જતો રહે, એનો પ્રેમ એમાં જતો રહે, તમારો પ્રેમ ટીવીમાં જતો રહે. આમ જોવે કે ઉલટા સસમાં આવ્યા, જેઠાલાલ આવ્યો, બબીતા ક્યાં ગઈ છે? એવું બોલો, બબીતાને ગોતે, દયા ભાભી નો ગોતે. અને આમાં એમાં કેટલા દયા ભાભીની બદલીમાં બબીતામાં ખૂબ હેરાન થયા છે. એટલે સમજીને જીવવું ભાઈ. આગળ વાત કરું તો વાત એવી છે, આ જોબન વડતાળો કે છે કે એવા પાણદાર ઘોડા કે છે ક્યાં, કે દભાણની અંદર મોટો સગન થવાનો છે. ત્યાં સૌરાષ્ટ્રના કાઠી દરબારો આવવાના છે ને એની પાસે પાણદાર ઘોડા છે, અને એમાંય ભગવાન પરમહંસ છે. એ તો માણકી ઘોડી માથે બેહે છે. માણકી ઘોડી તો આમ આગના ગોળાની જેમ ભાગે છે, આકાશમાં ઉડતી જાય એમ ખરર થતી વહી જાય છે. જોબન પગી કે તો માણકી મારે લેવીશ.
બીજો કે એ ભાઈ શોભનભાઈ માણકીની વાત ન કરાય, ભગવાન પુરુષોત્તમ નારાયણ પ્રગટ પ્રભુ છે, માણકી કરતા બીજા કાઠી દરબારોના ઘોડા છે ઈ ખબકાવી લઈ. એટલે ટૂંકમાં વાત કરું તો ભગવાન ડભાણની માલિકો બિરાજમાન સભા સત્સંગ આલે વિલાવે ખબર કઢાવી કે ક્યાં બેહે છે, ક્યાં ઉઠે છે, ક્યાં ઘોડા બાંધે છે, ક્યાં ઘોડી બાંધે છે. આ બધી અમુક માણસો હોય ને એવા એને ગોતીને મૂક્યા કે ભાઈ તમે તપાસ કરો. અને એમાં એક દિવસની હાજે બધા બેઠા છે અને જોબન વડતાલો કે છે કે રૂડિયા સમાચાર મળ્યા છે કે માણકી ઘોડાહીણમાં બાંધી છે ને માણકી મારે લેવી છે. બીજો કે રૂડિયો કે પણ બાપા ધ્યાન રાખજો, માણકીમાં કદાચ આપણે મરાઈ જાવ. મરાઈ જાવ કેમ કે ભગવાન પ્રગટ પુરુષોત્તમ નારાયણ છે. બીજો કે ભાઈ તમે બીવાનું વાત રવા દો, જોબન પગી કે હાસું ઈ લઈને જ આવે. અને મધરાતનો સમય ભગવાન સુખ છે આ માથે પોઈટ્યા છે. જોબન આવ્યો કે આમાં માણકી બાંધી છે, વંડી ટપીને માલિકો ઉતર્યો તા મારો વાલો મારો નાથ ઘનશ્યામ મહારાજ માણકી માથે ખરેરો કરે છે. હો જોબન કે પણ પોઈટ્યા છે ને અહીંયા ક્યાંથી આંખું મીણો સોળવા ને પોતાના દાંત મોઢામાં નાખીને દબાવ્યા સપનામાં તો નથી ને. ના હાચું છે, જરૂર છે, તોય માણા માને નહીં. નવેલીમાંથી આવી ગયા હોય મારી મોર જોયું ન્યા આજ માણકી નથી લેવી, બીજા ઘોડાહીણમાં જાઉં, બીજી ઘોડીઓ લઈ લઉં. બીજે જાય તો ક્યાંય ભગવાન ઘનશ્યામ મહારાજ કોઈને ઘોડાને પાણી પાયત્રોત્રો કરીને પાય છે, કોઈની માથે ખરેરો કરે, કોઈને રાતમ જોગાણ મૂકે છે. જ્યાં જોવે ત્યાં ઘનશ્યામ 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 દેખાય છે. જોબન કે આવું થયું. જોબન આવ્યો, રૂડિયો રખડું હામો દોટ કાઢી, હે જોબન બાપા લાવો લાવો એક માણકી ઘોડીની સકર હું પણ લગાવું. એ રૂડિયા માણકી નો લેવાની પણ બીજા ઘોડાય નો લેવાના. જ્યાં જાય ત્યાં ઘનશ્યામ ઘનશ્યામ દેખાય છે. રૂડિયાએ આમ હમું જોયું, જોબન હમું. એ તમારો પગ ક્યાંક ખાડામાં પડી ગયો, મેલી જગ્યામાં. ચાર શરીરની ધૂળ હનુમાનની મળી, ફાંડાળું કાવડ્યું અને ગળીનો દોરો લેવી, હાથ ગાંઠ્યું વાળી અને જોબન પગીને જમણે કાંડે બાંધ્યો. હવે તમને નજર ન લાગે, એ નજર માંથી લીધી હોય તમારી, એટલે તમને એમ લાગતું હોય કે બધી ઘનશ્યામ છે. અંધશ્રદ્ધાનું હજી એ માપ નથી. હો હજી ઘણા જોરાવાનું ચાલુ જ રાખ્યું. કામે છોટી જાઓ, જોરાવાનું રવા દ્યો, એમાં ખોટી થાવમાં સોટી જા વાફોડું ઓછું થાય. અટાણે કપાના લોળિયા થઈ ગયા છે તો શું કે મજૂર નથી, 10 જણા હોય, 2 ગાડીઓ લઈને વાડીએ ગયા હોય, આમ ચારે હાથ રાખીને 4 જણા ઉભા હોય, આની કોઈ 2 છોકરા ઉભા હોય. કપાસ એટલું બધું વીણવાનું છે પણ મજૂર નથી મળતા, પણ સોટી જાવ ને આ ફોડો ઓછો થાય. બોલો. અને પાછા હવે તો જુવાનિયા છોકરા શું કે ગમે ને દઈ દ્યો ની, ગમે ને દઈ દ્યો ની, ગમે ને દઈ દ્યો ની જવાનું. જે વસ્તુ માથે તમારું દિલ ન લાગે એ વસ્તુ તમારી પાસે રહી જ ન શકે. આ જીવનનો એક નિયમ છે. આ બરાબર વિચારજો. ગમે વાવણી વાવો તો એમાં તમારો લાગણી લગાવ ને પ્રેમ હશે તો જ ઉત્પાદન થાય, નગર નહીં થાય. અમે મારા જીવનમાં અખતરા કર્યા, જાળવાની પ્રેમ જોઈ છે. તમે ગમે એમ નાખી દો, થવું થાય, ન થાય કઈ તો નહીં જ થાય. બેનું બેસજો. આપણે તો અડધી કલાક કાઢવી છે, જિંદગી વહી ગઈ, જાજો સમય નથી કાઢવો. આનંદ કહે પ્રમાણદાન માણ હે ફેર, 1 લાખો દેતા મળે નહીં, બાકી ખવી જાય ટકારા તેર. મારા નાથને વાતો રાખવી છે ને. જોબન વડતાલાની આ વાત કરવા માથે મારો બીજો હેતુ આપણી ઉપર કહેવાનો છે કે એમ કે ને ભણે ફૂગ મારે છે ને રાતમાં ફૂગ મારે છે ને મટી જાય છે અને બહે ત્યાં હેલીએ છે. હશે ક્યાં ખાસું આપણે કઈ હાવના ન પડાય. પણ અભણ હોય દિવસે ફૂગ મરવા જાય, ઓલા ભણેલા રાતે જાય.
એ ફૂંક મરાવીને આવે ને સવારે તમે પૂછો કેમ છે ફેર ઘણો ફેર છે, આટલો હાથ ઊંચો ન થતો હોય, આટલો મીનો થવા. બીજે દી બિચારા બીજા ફૂંકું મરવા જાય, એ ફૂંકું મરી આવે. કોઈ વળી 500 700 1000 વાળી ફૂંક મરવે. અને સવારે આપણે પૂછી કેમ છે, હાવ ફેર, આટલો હાથ જો થઈ ગયો જો. હા હા, આખા ગામના જેટલા દુખિયા હોય બધા ફૂંકું મરી આવે. અને પછી સવારે ભેગા થાય, પછી મહિને 2 મહિને ભેગા થાય બધા, એટલે આપણે કે કેમ છે, એમ છે ભાઈ. આપણે પછી પેલો પેલા ગયા ને કંઈક પેલા તું કહેતો હતો ને ફેર છે કે હું એકલો શું કામ મૂંડાય, હવ નો મૂંડાય. યુવાન મિત્રોને વડીલોને મારી ખાસ બહેનોને પ્રાર્થના, તમે છેતરાણા પછી બીજાને કહી દો કે હું આમાં છેતરાણો છું, તમે છેટા હાલજો. આ માનવતા છે. ઓલો એક નાક વટો છે ને, હાથ ના વીટવાતા. ચોરી કરવા ગયા હું હા બેઠો તું હું હા બેઠ ચોરી કરવા ગયા કડકાન ગીરે, ઉનાળાનો સમય. અને આમ આમ ઓલો ખડકી ભાંગી તો ઓલો જાગી ગયો, એક જ હતો નડીને ધડી, હકમન નથી, માં નહોતા, બાપ નહોતા, એકલો જ રહેતો હતો. જતીની જેમ એકલો રહેતો હતો એમ, અને કુવારો એમ. એટલે એને થયું કે લૂંટાર આવ્યા તો દાંતડું લઈને કોઠીમ કરી ગયો. પેલા ગારાની કોઠીઓ આવતી ને, કોઠીમ કરી ગયો. દાણા ભરવાની કોઠીઓ ગારાની બનાવતા, હજી અમારે એ બધું 1-2 ઠેકાણ પડી છે. કરી ગયો આમ દાંતડું આમ રાખીને, અને ઓલા દીવો કર્યો, જાણે બાપુજીનું ઘર હોય એમ. જોયું તો શારી કોઈ શોખવાળી ક્યાંય ન મળે. 7 જણા લૂંટવા આવ્યા. એલા કે આપણે તો થકો થયો, આજ તો આ કડકાની ઘેરે ક્યાં આવી ગયા, આમાં ખાટલામાં ગોદડા પાથરેલા નથી. હવે એક જણાએ દીવાન પાટું માર્યું, હાલો હાલો બીજે ચોરી કરવા જાય, મોડું થઈ જાય, આમાં આમાં થ્રેટ થઈ ગઈ. દીવાન પાટું માર્યું, દીવો ઓલવાઈ ગયો તો એક જણાને કોઠી ભટકાણી. આમ કોઠી ભટકાણી એને એમ થયું લે આ તો કંઈક ભટકાણો માલ લાગે છે માલિકો. અને કોઠીમાં જ્યાં મોઢું નાખ્યું તો ઓલો માલિકો બેઠો તો જબદીને નાક કાપી નાખ્યું. એટલે ઓલાનું નાક એકનું કપાણું 100,000 ગયા. એટલે ઓલો કે ઓહો હો, આટલું બધું ટાઢું બોલતો આપણી જિંદગીમાં કોઈથી જોયું નથી. કોઠીમાં લાગ ટાઢું ટાઢું. ઓલા કે પણ અહીં બારું રહેવાતું નથી, ત્યાં ક્યાં ટાઢું હોય કે પણ હાલ ને અહીં કે બતાડ ક્યાં કોઠી, કે મને બતાડાય નહીં, ટાઢી સડી ગઈ છે, તું જો. એ બીજા કોઠી ગોતીને જોયું તો ઓલે જબદીને નાક વાટલી તો ઓલો કે ઓહો, એટલે હાસી વાત, એટલું બધું ટાઢું છે અહીંયા, એટલું બધું ટાઢું છે. એમ 100 જણાના વાટી નાખ્યા. અને 100 કહેતા જાય કહેવાનું નથી, બાકી નો રહેવા જોઈએ, કહેવાનું નથી, બાકી નો રહેવા જોઈએ. એટલે ઓલો હાથમાં કે ભાઈ સાહેબ મારે નથી આવું, એટલું બધું ટાઢું હોય તો મને સડી જાય ટાઈટ, મને શરદી વાળો કોઠો છે આવો. મારું કામ નહીં, મને હળખેમ થઈ જાય, હળેખમ. મને હળેખમ થઈ જાય. ઓલા કે એક જણો શેટો બોબો કે જન્મો જન્મના પુણ્ય ભેગા થયા હોય તે આ કોઠીના દર્શન થાય. અને ભગવાનની કૃપા વરી હોય, મિત્રોની કૃપા વરી હોય તો આ કોઠીમાં ડાસું નાખવાનો મોકો મળે. ઓલા કે તોય મારે નથી આવું. ઓલો હાથમાં કે પછી પકડીને લઈ ગયા ને પરાણે માથું નાખ્યું. ઓલા શબ્દી નાક વાટ્યું. એટલે કે એ ટાઢું છે કે નાક વાટે છે, કે તું એક બાકી રહી જતો હતો, એટલે એમ ધ્યાન રાખવું. આપણે છેતરાઈ ગયા પછી બીજાને કેવું ભાઈ રહેવા દેજો, હું હટાઈ ગયો છું, તમે રહેવા દેજો. પણ આપણે શું નિયમ છે, હવ મુંડાવા જોઈએ. પોલીસ ખાતું આવ્યું છે એટલે મને એ વાત બહુ યાદ આવી. પોલીસ ખાતાને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. કોન્સ્ટેબલથી માંડીને આમ જો ગમે ત્યાં, હું અહીં નહીં ગમે ત્યાં, કોન્સ્ટેબલથી માંડીને આઈજી સુધી હોય ને લશ્કર, અરે આની મારી હમો દો ને ભાઈ. અને સરહદના સીમાડા સુધી જે રક્ષકો કરતા હોય ને એને લાખ લાખ વંદન છે ને એના મા બાપને પણ લાખ લાખ વંદન છે જેને રાષ્ટ્ર માટે સપૂતો આપ્યા છે. અહીંયા જોબન વડતાળો એક દી બીજે દી ત્રણ દી ગયો, ત્રણે દી જ્યાં જાય ત્યાં ભગવાન એને ઘનશ્યામ મહારાજના દર્શન થાય. ગમે ઘોડા પાસે જાય તા કા ભગવાન ત્યાં જોગાણ આપતા હોય, કા નીંદ નાખતા હોય, કા પાણી ત્રો કરી પાતા હોય. ત્રીજે દિવસે રૂડિયો રખડું કે બાપા આ ઘોડી લાવતા કેમ છે, કે એ રૂડિયા પ્રગટ પુરુષોત્તમ નારાયણ ભગવાન બ્રહ્મ પોતે છે, મને નજરો નજર ઈ જ દેખાય છે. રૂડિયા હાલો હવે આપણે બધા, મારા હથિયાર લાવો. બધા હથિયારો બાંધ્યા. બધાને કે હાલો ક્યાં, હરિના ચરણમાં, હે ભગવાનના ચરણમાં. ભગવાન પ્રગટ પુરુષોત્તમ નારાયણ પોતે છે, હાલો.
રૂડિયાના નાતાદાર બધા કે અમારે આવવું નથી. આ તો ધંધો આપણો ભાંગે બાપ દાદાનો. તમે આ ક્યાં હુળ કર્યું ગાયનું? અને સવારે ધર્મની સભા ભરાણેલી, ભગવાન અમૃતનો પ્રવાહ મુખારવિંદમાંથી વહી રહ્યો છે, મારા નાથના મુખારવિંદમાંથી. એક ચિત્તની જેમ માણસો ઝીલી રહ્યા છે. અને એમાં બેનું ભાઈઓની સભા આપણે અલગ અલગ પહેલેથી ભગવાને રાખેલી ને વેસલી કેડીમાં હાલ્યો આવે જોબન પગી, આમ બધા હથિયારો બાંધેલા, એ બધા હથિયારો બાંધેલા જોબન હાલ્યો આવે. અને બધા ગુજરાતી મીણા કેવા, જોબન આવ્યો, જોબન આવ્યો, જોબન આવ્યો, જોબન આવ્યો. હવે આમાં માથાકૂટ થાય, જોબન આવ્યો, બધા ઉભા મીણા થવા. ઘનશ્યામ મહારાજ કહે બેહી જાઓ, બેહી જાઓ, હરિભગતો ઈ તો એને 3 દીનો ઉજાગરો છે એટલે આવે છે. જોબન વિચારમાં પડી ગયો. બેનો ઘડીક બેહો તો બેનો, એ બેનો, બેનો ડોશીના હામ જાવ તો ઈ કે ભલે મરે. કહ્યું નો કે હક જ ખાતો નથી. આ તો પ્રેમની વાત છે. તમે બેઠા છો તો અમે બેસી, અમારા બાપનું એ કાંઈ નથી. તમે બધા બેહો તો અમને આનંદ થાય. બાકી તમે વ્યાજ દો તો અમારે તો શું છે, આગું નાડું પાછળનું ગમે એમ કરીને હાંજ પાડું એવું છે. પણ એવું નથી, દિલથી જ વાત કરીએ છીએ. એક પ્રોગ્રામ ઓછો થાય તો ભલે થાય, ફેલ ન જવો જોઈએ. આ મારી ભાવના છે. જીવનમાં ગમે એ કામ કરો ને, બેસ્ટ કરો, કાળજીથી કામ કરો. ઈશ્વર આપવા બેઠો આપશે. જીવનમાં કોઈ દી નિરાશ ન થાવ. ભગવાનને માતાજીને બોલતા નથી આવડતું, એને ખાલી એક જ વાનું આવડે છે, માગ તથાસ્તુ. માગ 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 તું માગી આપું છે. આપણે કે મારે મોટરસાયકલ જોઈ છે, ભાઈ ડાઉન પેમેન્ટ લઈ આય, પેટ્રોલ નાખીએ મેં હાંકવા, પણ ધ્યાન રાખજે હાંકવામાં, નકર ખૂટીઓ ભટકાઈ જા, ધ્યાન રાખજે. આ ખૂટીઓ ભટકાય ને, ખૂટિયા તો મારે આમ મને ખૂબ વાલા છે, પણ હાલા બાંધે છે એક એક ટક. કોણ જાણ શેમાંથી બાંધે, નોખા પડતા થયો ભાઈ, બહુ લાયક બાંધે છે. ઘણા એમ જ બાંધે ખૂટિયા ખરેખર. હું તો કાયમ સરકારને કહું છું કે ગૌશાળા અમે કરશું, નંદીશાળા તમે કરો બાપા. માવું અમે હાસવશું, સરકાર મા બાપ તમે છો, બાપુજી તમે હાસવો. હું મફત પ્રોગ્રામ કરવા આવે પણ તમે નંદીશાળા કરો. મારે પૈસા નથી જોતા નંદીશાળા કરતી, હું જીવ દઈ આમ માનું છું. થોડાક બેનું બેસજો, એટલા જ બેહો બેનું, હવે ન બેહું. બેનું ને એવું હોય, ઉઠે એટલે કરે હાલો કાકી, હાલો માસી, હાલો હસવારે વ્યા જાય. અને આપણી કંપની એક પછી એક ઉઠા કરે. અને ત્યાં જઈને એમ કે મોબાઈલ મારો પીડ્યો ત્યાં લેતો હોય. સુધીરભાઈ વાઘાણી ગારિયાધારના ભામાશાનું બિરુદ જેમને મળ્યું છે, ગારિયાધારના જેઓ આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે, સાથે સાથે માતા પિતા વગરની દીકરીઓને શિક્ષણ સહાય તથા લગ્નમાં સહાય કરે છે. આ વ્યક્તિને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. ક્યાં બેઠા છે ભાઈ? વાહ, ઊભા થાવ એટલે બધાને. હા હા, આમ આદમી પાર્ટીના સભ્ય છે અને ધારાસભ્ય થાય ભાઈ, એવું કઈ વિચારવા જેવું ન હોય. અરે ભાઈ મંડાઈ રહ્યો તો ગમે તેથી કોકથી કૂપાય કે થાય ભગવાનનું, એક થપ કરવું પડેલા, એમને થાય કાંઈ તો. એટલે આવા વીર ભામાશાને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધાવી. અને એને એક દીકરીઓની, માતા પિતા વિનાની દીકરીઓના શિક્ષણની સહાય ને લગ્નમાં સહાય કરે એવી વ્યક્તિને હજારો વંદન છે. આ જોરદાર તાળીઓના ગગડાથી વધાવી લ્યો. પૈસા દેવા વહમાં શું કેવું હેલું છે. ઘણા એમાં પૈસા વાપરતા હોય તો રાષ્ટ્રમાં વાપરતા હોય, બીજે વાપરતા, ત્રીજે વાપરતા, તો શું કે ખબર? એ ભાઈ 2 નંબરના વાપરતા છે કે લગ્નમાં દીકરીઓને દેતી. તમને ન ખબર હોય કે 2 નંબરના હોય, 2 નંબરમાં પણ તું હાળા 100 નંબરના ભરાય નહીં. આમાં જૈનમો છો, પ્રગટ થયો છો, ઉત્પન્ન થયો છો. ઘણા જન્મે, ઘણા પ્રગટ થાય ને ઘણા ઉત્પન્ન થાય. આ બીજા હાટું ઉત્પન્ન થયા હોય. કોઈને છોકરા હકવણ ન થવા દે જન્મ, એ જીવતો હોય ત્યાં સુધી. એને ખબર પડે કે આનું હકવણ થયું છે તો એ છેવટ મોટરસાયકલ લઈને ત્યાં હમાસાથી આવે. એ તમે કરતા નહીં હો. દીકરીને કુવામાં નાખજો. બાકી હું તમને હાસી વાત કરું છું. અને હાસાનો જમાનો છે એટલે હું ઠેઠ પેટ્રોલ બાંધીને તમને કહેવા આવ્યો છું. તમે જો સમજો સારું છો, ગળામાં ભલે હોજો આવી ગયો હોય. હા જો આવી ગયો હોય. મને 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 હું વાતો કરું, હી કરો.
આપણે તો આ છોકરીને એમ છે, તને ગળામાં હોતો છે ને બેટા અટાણે આપણે ના ના 8-10 દિવસે સતત પ્રોગ્રામ છે એટલે કાકા હું વાતું કરે. એટલે આ બધું એવું હોય. હમણાં બધા કલાકારના ગળા હોજી જ ગયા છો ખરેખર. અહીંયા હું જે વાત કરતો હતો જોબન વડતાલાની એ વાત કરીને પછી મારે ભોજા ભગતની વાત લેવી પછી એમાંથી આપણે આનંદ ખૂબ કરવો છે, ખૂબ જ આનંદ કરવો છે. અને એ આ પાછો અમારો આનંદ હોય ને થોડો. એ જોબન વડતાળો ભગવાનના ચરણમાં આવીને આમ નમસ્કાર કરીને કે પ્રભુ મને માફ કરો અને મને વર્તમાન ધરાવો, વર્તમાન મને ધરાવો. પાછો ઊભો થયો ને જોબન પગીને વિચાર થયો આ તો મારી જેવા માણસ છે, ભગવાન ક્યાંથી હોય. મનમાં વિચાર કર્યો કે એક શરત હજી અખતરો કરલું ભગવાનનો. દબાણથી વડતાલ અહીંથી જાય મારી મોર પૂગી જાય ઉગમણા ગોખે. અટાણે ગુલાબના ફૂલ મળતા નથી અને ગુલાબના ફૂલનો તાજો હાર એના ગળામાં હોય ને મને કે આવો આવો જોબન પગીને તમે મને પહેરાવી દે તો હું માનું કે પ્રગટ પુરુષોત્તમ નારાયણ પોતે છે, તો ભગવાન શ્રી હરિ પોતે છે. જોબન વડતાળો કે પ્રભુ મારે વર્તમાન લેવા છે પણ મારે આંગણે પધારો, માટ મેળી માથે તમારા મારે પગલા કરાવવા છે, પધારો. વઢવાણની ધરતી માથે આપણે અહીંથી ઘોડા લઈને હાલતા થાય, પાણદાર ઘોડા માથે બધા હાલતા થયા. ભગવાન તો મોર ભૂગી ગયા ઉગામણે ગોખે ઉગમણા મુખાર વિંદે. હજી માટ મેળી છે વડતાલ આપણે દર્શન કરવા જઈએ ત્યાં ભગવાન બિરાજમાન છે ને ગુલાબના તાજા ફૂલનો હાર. એ આવો આવો જોબન પગી વાહે રહી ગયા, લ્યો 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 અમને આ તમને આ હારની ઝંખના છે ને લ્યો અમે તમને આ હાર પહેરાવી છે. જોબન પગી ભગવાનના ચરણમાં ઢગલો થઈ ગયો. ઓહો પછી તો જોબન ભગવાનની સેવામાં જ એમાં એક દી ભગવાન સાથે સત્સંગ સમાજ ને બધા હામૈયા કરતા કરતા બીજે ગામ પધરામણી ભગવાનની થાય છે ને એમાં જોબન પગી ભેગો ઘોડું લઈને અને એમાં આવી લાંબી કાંબળીઓ બાવળમાં દાંતરણીઓ કુણી કુણી માખણ જેવી. પેલા તો આ પીસીના ઘૂસતા ક્યાં હતા, બાવળનું દાંતણ કરતા ને, હવે જ પીસીનો ઘૂસતા આપણને ઘૂસો બારો નીકળશે. અને એમાં મારી થોડીક વિનંતી છે, દાંતણ કરો ને સોકડીમ કરવાનું, ગેંડીમ કરવાનું, આમ સડો પહેરીને હાલતા હાલતા જ્યાં હોય ત્યાં એ ધરતીનો દોષ લાગે. આપણને ખબર નથી એનો દોષ લાગે કે તમને આ સોકડીથી હાટું કરી દીધી અહીં શ્યાં હોય ગડફા નાખવાના. સરકારી હોસ્પિટલ તમે જોઈજો તો ખરા, ગમે એ હોસ્પિટલ બનાવી હોય, દવાખાનું બનાવ્યું હોય અને આમ તમે બારી પાસે જાઓ તમને થાય લાલ કલર કર્યો છે, સીડીના ખૂણામાં લાલ કલર કર્યો, આમ જ્યાં હોય થૂકતા જાય તણહો માવો ખાય. શરમ ન થાય કે આ હું બગાડું છે. અરે હમણાં અમે સુરત ગયા ને, ચોથા માળે લિફ્ટ જતી હતી, આની હું બેઠો તો મારી ભેગો એક છોકરો આવો સીડ્યો અને આમ મોઢામાં કોગળો, અને એને ત્રીજા માળે ઉતરું, મારે ચોથા માળે ઉતરું, મારે હાલે ત્રીજા માળે પહેલાં એને કોગળો કરી નાખ્યો એમાં લિફ્ટમાં. મેં ગઈ આ હું અરે ભાઈ આ હું મેં મારે ચોથા માળે જવું, આ લિફ્ટ માળું ત્યાં કોઈક ઘર છે એ ત્રીજા માળે ઉતર્યો, હું ઉતરી ગયો લિફ્ટમાં. પણ તમે આપણે કે તમે હું આપણે કે રહોડામાં આમ આપણને ગળફો આવ્યો હોય, રહોડામાં થૂકવા જાવ તો ઘરવાળી શું કે શરમ વિનાના નગતા હાવ નીકળો બારા. જેટલું આપણું રહોડું પવિત્ર છે ને એટલી મને તમને સરકારી મિલકત પવિત્ર લાગવી જોઈએ. તેથી આ દેશમાં રામરાજ આવે, તેથી આ દેશમાં રામરાજ આવે. આ બહુ વિચારવાનો મુદ્દો છે મિત્રો. એટલે અહીં કણે જોબન વડતાળો કે હું દાંતણ ભગવાન હાટું કાપીને થોડીક સેવા કરું એમ દાંતણ કાપી કડકા કરી અને ભગવાન જ્યાં હામૈયા થતા ત્યાં પૂજ્યા. એટલે જોબન આવ્યો વાહે, જોબન હા પ્રભુ કેમ વાહે રહી ગયા તા તો દાંતણ આમ અભિમાન આવ્યું થોડું દાંતણમાં. જો તમારા હાટું ભગવાન કુણા કુણા માખણ જેવા દાંતણ હું કાપવા વાહે રહી ગયો અને આપણે મુખારવિંદમાં લાગે નહીં. એટલે ભગવાન ક્યાંથી કાપ્યા, ક્યાંથી કાપ્યા કે ઓલા ખેડૂને ખેતર બાવળ ઊભો હતો ને ત્યાંથી કે પૂછ્યું
દાંતણમાં થોડું પૂછો ને પેલા હબકાવતો એમને એટલે એને થોડું હોય, પેલા જૂના વિચાર તો આવી જાય, જૂના વિચાર આવી જાય. ગમે એવું દૂધ પાક ખાઓ ને તમે, ગમે એવું દૂધ પાક સારો લીપીસ તાકાશ હું બદામ ને આમ રગડા જેવો ખાઓ ને, આઠાના 2 મૂળા પછી વાં ખાઈજો ને, ખાલી 2 ફટીકા જ ખાઈજો ને મૂળાના. દૂધ પાક ક્યાં ગયો ખબર જ નહીં પડે, મૂળાના જ ગહરકા આવશે. એમ જ થાય ભાઈ. આની પાછળ મારો કહેવાનો હેતુ એ છે, જિંદગી આખી સારો સંગ કર્યો હશે, કુસંગ ન થઈ જાય આટલું વિચારજો, જિંદગી બરબાદ થઈ જશે. કુસંગ ન થઈ જાય, સારો સંગ કદાચ ન થાય પણ નબળો સંગ ન થઈ જાય. પાંડવોની દિશા એમ થઈ હતી ને, બેનો બેસજો. હા, તમે બેન ઉઠીને જાઓ પછી બીજી બેન તેમ કે તો માની જવું, એ તો કાંઈ વાંધો નહીં. ગરદણી જોયા જાય પછી કોણ બે ઠીક બાકડે આ પગ દુખે શું કરીએ બધાની ઉંમર જ થઈ ગઈ છે, અને હવે ઉંમર જ છે ને, હવે 100 વર્ષમાં 2 વાર આટો મારવો જોઈએ. કેવું થઈ ગયું છે ભાઈ. ગજબ છે, મજા આવે, મજા જ આવે ને, પણ બધું પરબારું. કલાકારો શું કે મજા બહુ હોય, પણ મજા જ આવે ને, પણ આપણા બાપનું કાંઈ જાય. અને ખૂબી તો તમે જુઓ, પૈસા દેવાવાળા હેઠે બેઠા, લેવાવાળા માથે બેઠા. ખૂબી પણ એની પાછળ મારો કહેવાનો હેતુ છે, 2 શબ્દો ખાલી ભગવાનના સંતોના બોલતા આવડે છે, ખાલી 2 શબ્દો સંતોના ભક્તોના ઈશ્વરના બોલતા આવડે છે. 2 શબ્દો બોલતા આવડે તો 2.5 ફૂટની ઊંચાઈ મળે છે. તો એ મહાપુરુષોનું જીવન કેટલું મહાન હશે, મહાપુરુષોનું જીવન કેટલું મહાન હશે, આ વિચારવાની વાત છે. અને અહીંયા જોબન વડતાળો અને કે ભગવાન કે પૂછ્યા વિનાની હુળાની હોળી ન લેવાય, કે બાવળની હોળી લેવાય તો એ પૂછવું પડે. શિક્ષાપત્રીમાં ભગવાને લખ્યું પૂછવું પડે, ભાઈ પૂછીને લેવાનું. જાઓ દિયાઓ પાછા કે પણ દાંતણ થોડા જોબન પગીને થોડું નીચું લાગે ને, કે દાંતણ મારે પાછા દેવા જવા ખેડૂત ત્યાં, કે જોબન પગી આ દાંતણ લઈને પાછા જાઓ, એ દાંતણ રાખી લે તમને માફી આપે તો પાછા અહીંયા આવજો, નકર વડતાલ ભેગા થઈ જાય. જો એવા કાસા પોસા હરિભગતની સત્સંગને જરૂર નથી. આ બહુ સમજવાનો મુદ્દો છે. એટલે જોબન પગી આવ્યો, ઓલો કોહ હાકે, પેલા તો કુવામાંથી કોહથી પાણી બહાર કાઢતા. મારી ઉંમરના છે એને બધાને ખબર હોય, તમે બધા મોકે ફૂગ્યા છો, તમને દઈશ ન હોય. તમે સાપ દબાવો ને પાણી પાછું બરોબર બારું આવે છે. કુવો હાંકતા ને સામડું બાંધવું પડે, કહીએ સોણો તો રે નહીં. હા હા, મેં હોતા કેલો એક ઘોડિયામાં 2 છોકરાને માં હિસકાવતી, અમે હિસકેલા છીએ એમાં. એક ઘોડિયામાં લગડું કર્યું હોય, એકનું માથું ઊની કર્યું, એકનું આની કર્યું, એકના ટાટિયા આની કર્યું, એકના આની કર્યું, ટાટિયા પગ પગેલો શરણાવીને ડોશી પગના અંગૂઠામાં દોરી નાખી નિસગાવતી હોય, અને રોટલા ઘડતી હોય. રોટલા બાજરાના જાયના, ઘઉંના તો મહેમાન આવ્યા એકલો જ ખાય, એકાદો જણો ઉલાને તો સકડા ઈ ના જાય. પગના અંગૂઠામાં દોરી નાખીને 2 છોકરા રંઠા જેવા નિસગાવતી હોય. એ પગમાં કેટલી તાકાત છે, આ મેં જોયું છે મારી નજરે. આમાં કોઈ મોટી ઉંમરના બેન હોય પૂછી જોજો. અને તે આ બેરિંગ વાળા ઘોડિયા નહીં હોય બેનો, આ કિશોર થાય એવા. હા, અને આમ દોરી, અને પછી રોટલા કેમ કરતી હોય જાયના બાજરાના. અને એમાં જો તળી પડે સીધું વેલ્ડિંગ, પાણી લગાડી દે એટલે વેલ્ડિંગ. અને તાવડી કટા રોટલા થાય. અટાણે તો કેટલી બહેનોને તો એ રોટલા આવડતા નથી, થાળી માથે થપથપ આપણને થાય છાણું થાપે છે. બોલો હે ભાઈ. અને વૈશમાં તો એવો જાડો રોટલો થાય, આપણને થાય કે આ શું છે, ગોયરાન પેટ જેવું. અને તેથી બેનો એ ગઢીમાં એકવાર જે માતાઓ ગઢી ઉંમરના હોય ને બધાને, જે પિતાઓ ગઢી ઉંમરના છે એને બધાને જોરદાર તાળીઓના ગગડાથી વધાવો, એને ખૂબ દુઃખ સહન કર્યું છે. અને તે દી અટણા તો ગેસ 1 દી થઈ રહ્યો હોય ને, ઘરવાળાને હક લેવાનો દી, જેવો ગેસ ગમે નથી, હું જ ક્યાં સોલો ફૂંકવાની. જોવેશ કેવા ટગર નીમભરા ભાઈ. અને ઓઈલું તો સોલામાં દેતવા ભાઈરો હોય, અમે નજરે જોયું છે.
ભાઈ હરિકૃષ્ણ અને વાહડાની ભૂંગળી બાકસ દિવાળી એની હો બેન, દિવાળી એની પૂછી જોજો તમે મોટી ઉંમરના બેન. દિવાળી લેવન ક્યાં વેતા તો ખિસ્સામાં આંગળા હોહરવા જાય 12 મહિના, કઈ અટકાય જ નહીં. અને વાહડાની ભૂંગળી મેં મારી ગઢીમાં નજરે જોયું છે. ડોશીમાની આંખમાંથી આહુડાની ધારું હાલી જાય અને ઘોડિયામાં હિસકાવતી જાય. અને ઈ જે ભાવ હતો, ઈ પ્રેમ હતો ને માનો, ઈ માને આજ હાસવતા નથી એવા કંઈક સંતાનો જન્મા છે. 2-4 સંતાનોને માં પોતાના પેટમાં જગ્યા આપે, 2-4 સંતાનોને માં પોતાના કોમળ પેટમાં જગ્યા આપી શકે. સ્વાર્થી સંતાનો કંઈક એવા જન્મા છે, માને ફ્લેટમાં જગ્યા નથી દેતા, માને ફ્લેટમાં જગ્યા નથી દેતા, માને ફ્લેટમાં જગ્યા નથી દેતા. વિચારવાનો મુદ્દો છે. એટલે કહેવાનો મારો હેતુ એ હતો, એ જોબન વળતાનો એટલે કો હાકે ને નહીં આવ્યો, પેલું બળદામ કો ઠલવે ને પાછા ઢાંડા લે પૈયું કહેવાય ને, પૈયામાં આંબળ હાકેલો બધું ખબર છે, ગરેડી ને તમે જો ઢીંગલા ને એ પૈડું ને એ બધું ખુયા ને તમે ઘણું બધું આવે એમાં ઠેલ ને. અને એમાં કો ઠલવે ને ઓલો આવ્યો જોબન પગી, એ ભાઈ જય સ્વામિનારાયણ, એ ભાઈ, એ ભાઈ, એ ભાઈ જય સ્વામિનારાયણ. ત્યાં કોઈ નથી. એ જ ભગવાનની કૃપા છે મારી મત. એટલે એ ભાઈ ઓલો કે શું છે, આલ્યો દાંતણ. ઓલો કે મારે દાંતણ કરવા નવરાય છે અહીં કરી લે દાંતણ તું. એ કે હમણે આ મેં 15 પૂછ્યા વિના કાપ્યા ને, ક્યાં જ કાપ્યા? ઓલો 52 છેડે હજી કાપી લાગે વધારે, આમ તો નડે મને. એમ નહીં, મેં પૂછ્યા વિના કાપ્યા, મને માફ કર. અને આ દાંતણ હાલે પાછા. ઓલો કે માફ નહીં થયું, તારું નામ શું કે? ઓલો કે હું નામ કહે તો તું કહો નહીં આય. એટલે ઉઈલો કે નામ નો કે નથી આ કેવું, તો ઉઈલો આમ જાય આવે, ઉઈલો ભેગો ને ભેગો. પછી ઉઈલાએ કીધું કે મારું નામ જોબન. પછી હે જોબન બાપા, તમે જોબન બાપા બોઈ દેશો? દાંતણ હું કહેતો આખું બાવળ નાખી જાવ, કયો નહીં આવો. તેથી જોબન પગી ઈ ખેડૂને હાથ જોડીને કીધું કે ઈ જોબન મરી ગયો, હું તો હરિનો બાળક થઈ ગયો છું, હરિનો સંતાન થઈ ગયો છું, ઈ જોબન હું નથી. તો દાંતણ થોડો પાછા દેવા આવે તો તાર નાખવા આવવાના હોય. ઓલા ખેડૂને કે તું હાલ ભેગો, અને ભગવાનને કે મેં આના દાંતણ લઈ લીધા છે, માફ કર્યો છે. ઓલો કે હું ન આવું. પૈયા લાગે હાલ, ઢાંઢા એને છોડ્યા, બાંધ્યા અને ઘોડી માથે કે બેસી જા. અરે કે જોબન બાપા મારે થોડું ઘોડી માંથી બેસે, તમારી ઘોડી કે બેસી જા. બોલો બાપો નકર મને નહીં સંભાળે. ઘોડી માંથી ખેડૂને બેસ્યું અને જોબન પગી આ ખેડૂ આવીને ભગવાનના ચરણમાં હાથ જોડીને ખેડૂ કહે છે, પ્રભુ જોબનને માફ કરજો, મેં મારા દાંતણ પાછા લઈ લીધા છે, એને મને હરિના દર્શન કરાવ્યા, એને માફ કરજો, મને તમારા દર્શન આ માણસે કરાવ્યા. એવો જ મારા જીવનમાં બનાવ બનેલો. 30 વર્ષ પહેલા હું 50 બીડી પીતો હતો. 50 એક જગાવાળો રાખતો હતો, મારે વાહનનો ધંધો હતો. એક સત્સંગીમાંથી કેટલો ફાયદો થાય કહેવાનો મારો હેતુ એ છે. એક સત્સંગી મધુભાઈ ડોંગા ડેડી વાળા ગુરુકુળમાં ટ્રસ્ટી, અમારે તેથી નબળાઈ થોડીક આવી ગયેલી, વરહ મોડા થાય, જમીન જાજી જમીન વાળાને વરહ નબળું થાય વહમું લાગે. ઉલાદ કામે વેજા ને કામે ન જવાય, ઘીરે જ બેસવું પડે. મહેમાન આવે હાસવાય પડે, વાહો ભલે ઉઘાડો થઈ જાય પણ ખબર ન પડવી જોઈએ. આબરૂદાર માણસને એ વહમું છે. એટલે મેં કીધું રૂપિયામાં ભણાવે છે ગુરુકુળમાં શાસ્ત્રીજી મહારાજની ત્યાં. તો હું એ મધુભાઈની ઓફિસમાં ગયો, ડેડી રહે છે અને મોટા માણસો, બહુ સાત્વિક, નહીં તો 3 પેઢી થયા સત્સંગી, આખું ઘર. એની ઓફિસમાં 4-5 જણા બેઠા હતા, મોટું મિલ હાલતું હતું. અને હું ત્યાં જઈને મારા બાપુ નાતાદારી, મારા બાપુજી ગુજરી ગયા, પછી હું રહ્યો એટલે પછી મારે એ નાતાદાર થાય ને. એટલે મેં જઈને કીધું, મધુભાઈ બેઠા હતા અને એની સામે જઈને મેં કીધું, મધુભાઈ આપણે છોકરાને દાખલ કરવો ગુરુકુળમાં. કે કરાય જોવું, તમે બીડી જગાવી 30 નંબર. પેલા બધા મારી સમજ હોય પણ આપણે થોડી શરમ હોય. મેં જગાવીને એની હમણાં ધોવાડા જવા દીધા. મધુભાઈ આમ આમ કરે પણ મને શરમ હોવી જોઈએ, નાક હોય તો શરમ હોય ને. પણ તે બીડી 2-3 શર્ટ મારીને દોરા સુધી આવી ગઈ, મેં એના ખુરશીને પાયે આમ ઠાર નાખી. આમ પછી બીજી જગાવી, આ ભગવાન છોકરા ઈશ્વરની સાક્ષી વાત કરું છું, આપણે શરમ જ નહીં હાવ. મેં બીજી જગ્યાએ મધુભાઈ દાખલ કરી દો, કે બીડા પીશો શું દાખલ કરે? મેં કે હું નહીં પીવું, દાખલ કરી દો. મને કીધું બધી લાલચ કે બહાર જઈને પીવે. મેં કે હું ન પીવું, તમે દાખલ કરો ને. કે જોયું જાય છે. મને અંદરથી એક માણસે કીધું,
આવો માણસ તને કહે છે તો તું મૂકી દે ને કે મરી નહીં જા. જૈનમાંથી ક્યાં પીડી પીતો હતો? એના ડેલામાં ભગવાન ઘનશ્યામ મહારાજને ગોપીનાથની સાક્ષીએ કહું, એના ડેલામાં 2 જોડી બીડીને એક બાકસ અંધારું થયું નાખતો આવ્યો. રાજદૂત મોટરસાઇકલ ઘીરે એવું 2-3 દી ક્યાંય ઉતર આવે નહીં. સમજ્યા? ટોયલેટનો મોટો પ્રશ્ન થયો એમાં. જેમ થયો એમ હું કહું છું તમને. પછી ડૉક્ટર મારા એક મિત્ર ગોંડલ ત્યાં જઈને મેં કીધું, મને કે તને પેટમાં ગેસ થઈ ગયો છે. ઓલી ભૂંગળી ચડાવીને આમ જોયો, મને કે તને ગેસ થઈ ગયો છે, કાચમાં જોયું. મેં કીધું શું કરું? મને કે તારી બીડી પીવી જો. મેં બીડી ન પીવે. મેં મધુભાઈ ના પાડી. મને કે તને ગેસ થઈ ગયો નડશે. મેં મરી જાય કે મરી નહીં. મેં કીધું મરી જાઉં ત્યાં સુધી હવે આ શરીરમાં નિકોટિન ઝેરને દાખલ ન થવા દઉં, ન થવા દઉં, ન થવા દઉં. આ મૂકી તમારે હું રંઠા જેવો બેઠો છું. મૂકી શકાય. માણસ હગા ભાઈને મૂકી દે, વ્યસન નથી મૂકી શકતા. મા બાપને મૂકી દે, વ્યસન નથી મૂકી શકતા. વાતો સત્સંગની ખૂબ કરે. હા, અને મા બાપને એકનું એક છોકરું માણ જન્મ્યું હાંસલી જવું, અને તો છોકરાને કહી દે વયો જા, હું ગમીને વૃદ્ધાશ્રમમાં પડ્યો વયો જા. બોલો, વ્યસન ન મૂકીએ કે અરે વાંધો પડે અટાણે બાય મળતી નથી દીકરી, અને ઘરવાળી કહી દે વહી જા, હું ગમીને ગાંઠિયા ખાઈને પડ્યો રહ્યો. વહી જાને, તને કીધું નહીં? વહી જાને પણ નથી મળતી તોય ગમીને હું ગાંઠિયા ખાઈને પડ્યો રહ્યો. વ્યસન ન મૂકે. અને વળી જ્ઞાનની વાતો કરે. આ તો કોક કહેતું હોય આપણને, એટલે આપણને ખબર ન હોય. આમ ફાંકી છોડતા એમ કે કાલ મળતા આજ ભલે મરી જાય, હું પીડ્યું રહે. આપણે એ કાંઈ છે નહીં ભાઈ. ગલોફ કાઢીને આંગળા ખોકાવો ને ખબર પડે. એ બધી સટકબારી છે. તમે મસાલાવાળું પાન ખાઓ, મસાલાવાળી ફાંકી ખાઓ. દુકાનવાળા નફો જાજો, તમારે નુકસાન ઓછું, બેયનું હાલે ભાઈ. મસાલાવાળી પાન, મસાલાવાળી ફાંકી ખાઓ, દુકાનવાળા નફો જાજો, તમારે નુકસાન ઓછું. અને હું 50 વર્ષની ઉપરના નથી કહેતો, જો એ તમને કહી દઉં, એમાં કાંઈ લાંબો કહ કાઢવાનો નથી. યુવાન મિત્રોની જરૂર છે સાચી. તમે એક નથી, તમારી પ્યારી પત્ની, પ્યારા બાળકો, પૂજની મા બાપ, લાડકભાઈ બહેનના આધાર તમે છો. તમને કાંઈ થાય તો તમારા નાના નાના બાળકોની હાલત શું થાય? કોક દી એકલા બેઠા હોતી વિચારજો. તમારા બુઢા મા બાપની હાલત શું થાય એકલા બેઠા હોતી વિચારજો. તમારી લાડકભાઈ બહેનનો આધાર તમે છો. આપણી હાજરી ન હોય તો બેનની હાલત શું થાય એ વિચારજો. આ વિચારવા જેવું છે. ગમે ત્યાં 4 ધામ 8 ધામ જાઓ, કેન્સર હોસ્પિટલમાં હોત એક દી બાઈ છોકરાને લઈ જાઉં 2-4 મહિને, અને ત્યાં દર્દી નારાયણના દર્શન કરવા. કેવી હાલત છે, આમ બેઠા હોય આમ બેઠા હોય. જોઈજો, હું કોઈ નથી કહેતો મૂકી દો, પણ તમે વિચારો. તમે મહાન છો, તમારી ભીતર એક પ્રકાશ પીડ્યો છે, જગાડો. આ જે મહાપુરુષોમાં તાકાત હતી, એ જ તાકાત ઘનશ્યામ મહારાજે મને તમને આપી છે. જગાડો. આપ એક મહાન શક્તિના ધારક છો. તમારી ભીતર એક અમોક શક્તિ પડી છે, મને તમને એની અજાણ છે. આ મહાપુરુષોની શક્તિ છે, આપણે જાણી શકીએ, પણ આપણી ભીતર એમ છે કે એ મારી પાસે નથી. છે જગાડો. મેં એવા અનેક મહાપુરુષોના જીવનમાંથી મારા જીવનમાં મેં અનુભવ કર્યા છે, અને મને એમાં સફળતા મળી છે 100%. આગળ વાત કરું તો વાત એવી છે, જોભાઈ વડતાળાની વાત પૂરી છે, મારે ભોજા ભગતની વાત કરી. પાડી લ્યો ફોટો. હું મરી જાઉં પછી મોકલજો મારી ગીરે. કેવા બેઠા છે, ક્યાં ગયા હતા? બિલા ગયા હતા. કેવા હરખા બેઠા છે. આમ તો જો આપણને થાય બોલ્યા બોલશે, હવે નહીં બોલે. ભાઈ ભોજા ભગત નો દાખલો દઉં તું ને. ભોજા ભગત છે ને 1841 સાલ, ટૂંકો શોર્ટમાં વાત કરું, વાત કરી દઈએ આખી, પણ શોર્ટમાં. આ તો લબર છે, ખેંચો લાંબુ થાય. મુકુદ ભગત મને ખબર છે તમારી બેનને સાંભળવાથી, પણ ઘડી સાળવો મને ખબર છે શું થાય. એ ભાઈ એ જોવાની એ ભાઈ આમ થોડું હાલે બરાબર. એટલે હું કેટલા કિલોમીટર કાપીને આવ્યો, અને આમ જો બેસજો મારા બાપુલિયા, તમે બેઠા છો તો બાપા અમે બેઠા. મને મજા આવે છે, અંદરથી ફોરા ફૂટે છે. એમ થાય વાત કરી જ નાખું. આનંદ. શું કામ? માણસો બેઠા છે, પબ્લિક નથી. મેળામાં પબ્લિક હોય, માણસો હોય ને પબ્લિક હોય. કોઈ ફજત ફાળકે સીડ્યા હોય, આમ કોઈ ત્રાહામાં સીડ્યા હોય, કોઈ સકડીએ સીડ્યા, કોઈ કાળા સહમાં પીને આમ હાકડે છે, પણ ન્યા ક્યાં રા આમ પાછું હોય ને, આમ ન્યા ક્યાં રા હોય ને પાછું. આજે હાકડીમાં હલવાઈ ગયો. આજ એને ક્યાંય મેળ નથી. અને એમાં પાછો તમાકુ બંધાણી છે, લોદો કાઢવો હોય ક્યાં?
એ મારી ભેગા હું એની ભેગું 20 વર્ષથી જાઉં છું તો સારું છે મને એનો રંગ નથી લાગ્યો, નકર આ તો છે ને લો સમક જેવો. મોજા ને આગળ વાત કરું તો વાત એવી છે, મારું પૂરું થાય તેથી તમારું પૂરું થઈ ગયું છે, સમજી રહી ગયું, પછી કોઈ માલિક છે નહીં. આગળ વાત કરું તો વાત એવી છે, ભોજા ભગત 1841 સાલ વૈશાખ સુદ પૂનમના દિવસે ગંગામાં અને કરશન ભગત નામનું દંપતી, કરશન ભગત હાવલિયા પરબની સત્રસાયમાં દેવકી ગાલોલ અને એમાં કરશન ભગત હાવલિયા રે અને ખેતી કરી પોતાનો જીવન નિર્વાહ હકાલે ધીમે ધીમે જીવનની ગાડી ગબડાવી જાય છે. એમાં 1841 સાલ વૈશાખ સુદ પૂનમના દિવસે બીજા દીકરાનો જન્મ થયો. પેલો દીકરો હતો કરમણ. દીકરો જન્મતા ખડખડાટ દાંત કાઢે, નકર છોકરું જન્મે એટલે સીધું રોવે. હું તમે બધા રોયા જ હોય, તું હોત છોકરી રોયો. હા, એ ભલે અટાણા આમ કે રોય જ હો, અને હું રોયો મારો બાપે રોયા જ હોય ભાઈ. અને આ જીવ રોતા રોતા શું કે હું આ એટલે હું આઈને તું ત્યાં થાય કરી લે. માવો ખાઓ ખાવ ને એમાં ક્યાં વાંધો, માવો સારો દૂધનો હોય. એટલે જન્મતા ખડખડાટ દાંત કાઢે, 1.5 વર્ષની ઉંમર થઈ, નામ ભોજો પાડ્યું. 1.5 વર્ષની ઉંમર થી પગે ગુમડું થયું, મટે નહીં. વિનર દેવીની માનતા મારીને ગુમડું મીટ્યું. અને એમાં 3 વર્ષની ભોજા ભગતની ઉંમર થી ત્રીજા દીકરાનો જન્મ થયો, નામ જહો પડ્યો. પણ 5 વર્ષના ભોજા ભગત થયા ને રોટલો જ ન ખાય, નકરું દૂધ જ. એ ભાઈ નકરું દૂધ પીવો, નકરું દૂધ. અટાણે દૂધનો જ મોટો પ્રશ્ન છે ને, નહીં ખરી ને ઈંદરા પરી એ ન કરાય કાંઈ. 1/2 લીટર દૂધ લઈને પાછા મેળવે હોત અને આખું ઘર ખાય હોત, ચા પાણી ખાવાનું હોત, 1/2 લીટર પાછું મેળવે હોત. અને મેળવે તે પછી કઈ વાત કરો છો, 4-5 દિનનું તપેલીમાં ભેગું થાય પછી એમાં દાંડો ફેરવે અને શેડા જેવું માખણ થાય તો આખું ઘર વખાણ કરે. અમારા ઘરનું ઘી સારું કહેવાય. આવું માખણ તો શાહીમાં દોણીમાં ફૂહડ આવતી હતી, પૂછી જોવો વડીલોને. શાહીની માલિકો એટલું માખણ તો સોટ્યું હોય. અટાણે તો ક્યાં, પણ અટાણે તો ખાવાનો પ્રશ્ન જ નથી ને. ગરમ રોટલી ઉતારે પાપડની માસીની દીકરી બેન, અને આ તપેલી ઘીની ગરમ કરે. એમાં ગરમ રોટલી તપેલીમાં ઘી ગરમ ને એમાં વાટકો બોલીને પછી આમ ફેરવે. એક જણો કહેતો આપણે ખબર નહીં, આમ રોટલીમાં થાય એટલે હું ઓછું કવરેજ થાય, ઘી ઓછું જોઈએ ને. પણ એના કરતાં ઘરવાળાને પેટે મૂકી દો ને બિચારાને, પેટ તો કોણું રે. આવ નળ સડી ગયા છે તે, એટલે ખાવું નથી થાય. હું આટલું મોટું ખુલે તો ઉભો કરતો છોડાવે, લાખ 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 લાખ. ગજબ છે એલા ભાઈ. કે ખાય છે હું કે હું શું લગું કે ઊંચી પસંદ માને ક્ષણ 135-335 સારો હોવી જે હોય તે. એટલે ભોજા ભગત નકરું દૂધ જ પીવે, રોટલો ખાય નહીં. અટાણે દૂધનો પ્રશ્ન થયો. મેં કીધું એમ કે કોઈ કામ કરવું છે એટલે દૂધાણા જ નહીં. ના ભાઈ ના. અને હવે તો કેવું થયું છે, બધું કામીને ભેગું કરીને ત્યાં ડાયાબિટીસ આપણે થઈ જાય. અને જમવા બેસીને ત્યાં મિસિસ સાંઈ ઉભા રહીએ. હમણાં એક મારા મિત્રને હું અમદાવાદ ગયો. અમે નાના હતા ઘણું ભેગો રહેલા, આજુબાજુના ગામના હતા. એટલે ખૂબ બંગલો સારો. અને મને કે રોકા, મને કે 10 કરોડનો બંગલો બને. મેં કહ્યું હોય તો કરોડો તો એટલો તો હોય જ ને. તો જમવા બેઠા, આ બનેલી ઘટના. જમવા બેઠા ને તો એના ઘરનારી મારે ભાભી થાય એમ ઉભા રહી પડકે. એટલે એણે કીધું મનસુખ આવ્યો છે, થોડોક શીરો નાખ મારામાં. ના રે ના, હાર ખાણા. તમને છે ડાયાબિટીસ? ના ના 250 કાલ મપાયું હતું નહીં કે, પણ આ મનસુખ થોડુંક ના ના એ નહીં થાય, એ નો નહીં. તો દૂધ લાવીને, દૂધમાં હોય ફેટ. તો એ કે
આ ભરેલા ભીંડાનું શાક છે લાય. ના ના હો, એમાં હોય તેલ, એ ન ખવાય. ઓલો કે તો આસણું લાય. આસણું નહીં, તમને છે એસિડિટી, પાછું તમે કહો મને એસિડિટી થઈ જાય. એસિડિટી છે એમાં, એ ન ખવાય, એ આસણું તમને ન ફાવે. તે ઓલો કે શું ખાવું? લ્યો સાહેબ થોડું પાણી નાખું, સોળી નાખો એમાં. ઓલો મારી સામે સાહીમાં સોળીને ખાય. અને એ મેડમ પાસે બેઠા પડખે જમવા, બીજી ખુરશી એને પડખે જ. વહુને કે આમાં શીરો નાખો, તમારા હારા ભાગનો હોતામાં નાખી દો. એ રંઠા જેવા થઈ ગયા, ઓલો હાહલી જેવો થતો જાય. એ ધબાકે હાલે, ઓલો ટેકે હાલે. પછી સાંજે મને કે રોકાણ એટલે બપોરે જમવા બેઠા હતી, 10 ટીકડી લીધી. લેવી પડે, કંઈક લેવી પડે, એવું ન હોય બધા લેવી પડે. 10 ટીકડી લીધી. મેં કીધું 10 કેમ? મને કે એક કોલેસ્ટ્રોલની, એક લોહી પાતળું કરવાની, એક ફેફસાની, એક હૃદયની, એક કિડનીની, એક મગજની, એક સાંભળીની. 10 ટીકડી લીધી. સાંજે પાછી 10 લીધી. અને મને કે આ પલંગ જો કેટલાનો? મેં કે આપણે ખબર હોય. મને કે 5.5 લાખનું ગાડલું છે. 5.5 ગાડલું? હું તો હેઠો ઉતરી ગયો, તો ખુરશીમાં જ બેસી ગયો. મને કે એની નીચે જે બેડ રહ્યો ને એ 5 લાખનું, 10 લાખનું બધું છે, 10.5નું. કારણ કે એટલે ઝીણા દીવા મેં લીધું થયું, આમ લાઇટો છે માથે ઉપરના, ત્રાયા વાંગી લાઇટો ઝબક થયા કરે, સારું કહેવાય. તો મેં કીધું મને ગાડલું હેઠે નાખી દે, તું ત્યાં હું. મને કે નહીં, આપણે બે ભાઈ હોય. મેં કે ના, મને નહીં ઉતરાવે. 2 વાગ્યા. મેં કે હવે કાકા હું છે મારે? મને કે હજી ઘડીક વાતું કરે. મેં પણ એટલે કાંઈ 2 વાગ્યા, હવે મારે હું ન હોય, પણ મને કે ઘડીક વાત કરે ને તો મને નીંદર આવે. મેં કીધું 5.5 લાખનું ગાડલું છે, નીંદર આવે છે ને? મને કે કંઈક 4 વાગ્યા આવે, કંઈક આવે, કંઈક ન આવે. કાકા તારે આટલું બધું છે તો નીંદર નથી આવતી. મારે 2.5 ગાડલું છે, ગઠોડાવાળું, આમ હું તો નથી. સવારે સાદર ખેંચેથી નીંદર ઉડે. અમારે કલાકારને પાછું એવું હોય, 2 રાઉન્ડ હુવા ન દેવું હોય ને ઘરવાળાને, તો ગોઠવણી કેવી કરે? એ છોકરા બેહો સાનું મના, તમારા બાપુ હુતા છે, તમારા બાપ હુતા છે, હું બેહો સાનું મના. સમજે ને, તાર પપ્પા હુતા છે. જો આપણે કે બસ લ્યો માતાજી. અહીંયા બધા દાખલા છે. કેવું થાય કા? એને બાટલો મગાવવો હોય, હું ઉઠાડાય નહીં. આગળ વાત કરું તો ભોજા ભગત નકરું દૂધ પીવે, રોટલો ખાય નહીં. અને 7 વર્ષની ઉંમરથી ભોજા ભગત ઢોર સારવા જાય. ભણવા બેઠા, ભણ્યા નહીં, ઢોર સારે. 12 વર્ષની ઉંમરથી રામેશ્વરના હાંખના સાધુએ આવીને કીધું કે ભોજા કાલથી અનાજનો આહાર કરજે. અને 12 વર્ષે ભોજા ભગત અનાજનો આહાર કરવા માંડ્યા. 15 વર્ષની ઉંમર થઈ, ભોજા ભગતને એની માન બાપ કહે છે, બેટા કર્મની હારે તારા લગ્ન કરી નાખવા છે. જાડેરી જાન જોડી. માને દીકરાના લગ્નમાં માને બહુ રખ હોય, બાપુજીને માપે. આપણે ખીસું હળવું થતું એટલે કે પણ નિરાયત રાખી, એમાં નથી નકરા કાગળ યાર છે. છોકરાની માં શું કે બેહોસાનું મને વરાજાન બાપ છે, ખર્ચો કરવો પડે ને, માથા કોઈ કરો છો. પણ એને ખર્ચો કરાવે, બોલો. મને ખબર છે ને, મેં પણ મને ખબર હોય. હા. અને હકપણથી લગ્ન સુધીમાં હાહુ વહુનો જે સંબંધ છે ને, એ જે ફોનમાં વાતો હાલતી હોય ને, હા હા હા, જ થઈ જાય. એ ભાઈ આમ ખરેખર હાહુ વાત કરે બહુ વાય. રિંગ તો જાય છે, કેમ ફોન નહીં લાગતો હોય? ઘરર તો આ થાય. અટાણે બ્યુટી પાર્લરમાં ગઈ છે, ક્યાંક એના ભાઈની છોકરી ઓલી સમરખી ઉપાડે નહીં, 5 વર્ષની વાંદરી, બહુ પગ સલી છે. એ રિંગ પૂરી થઈ જાય ને પછી બીજી વાર રિંગ જે મારે ને, એ એટલી ભીંથી મારે ને રીહમાંથી આમ, અને પછી રિંગ લાગે ને, અને રિંગ લાગે ને ઉપડે ફોન. એટલે બહુ કે જય શ્રી કૃષ્ણ મમ્મી, કેમ ફોન નહોતો પાડ્યો? આખી રિંગ હળગી ગઈ. અને તમારો અવાજ કેમ બટાવો થઈ ગયો છે ઘોઘરો? હમણાં લગ્ન છે, આ જો દેવ દિવાળી પછી લગ્ન જ છે. તમારી તબિયત હાસુ જાય. બહુ કે હું મારી તબિયત હાસુ હોય, હું આવ્યા, તમે તમારી તબિયત હાસુ જો, હું આવ્યા પછી લગભગ વાંધો નહીં આવે મમ્મી. કો લાગત નહીં. એમાં મારો કહેવાનો હેતુ છે, એકવાર જેના વખાણ કર્યા હોય એ મોઢેથી કોઈ દી એના અવગુણ ન ગાવા.
એકવાર જેના વખાણ કરતા હું તમે ઠાકતા ન હોય અને પછી પાછા એના જ અવગુણ ગાવા. ભૂલને ભૂલી શકાય, ભૂલને સ્વીકારી શકાય, દિલને વિશાળ બનાવી શકાય, સમયની સાથે તાલ મિલાવીના જીવનને મહાન બનાવી શકાય, જીવનને મહાન બનાવી શકાય, જીવનને મહાન બનાવી શકાય. હા, વહેલું મફત માળા ફેરવતા હોય, સ્વામિનારાયણ 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 રામ 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 રામ, એમાં કાંઈક બાવણું ખખડે રહોડાનું, જો તો મીંદડું આવ્યું છે, રામ 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 રામ. માળા ફેરવો છો, પારા કહો છો, ઢોળાઈ જવા દો. તમને કહું છું, એકવાર વ્યવહાર મૂક્યા પછી બહુ લક્ષ નહીં રાખો, એને થઈ જવા દો, એને કયો સમજાવીને કે ભાઈ આ રવા દીધા નકામું થાય, નુકસાન આવે ને એકવાર લાગવા દો માથામાં, આ થોડું ખબર પડશે. આપણે નાનું છોકરું અખતરો કરજો, તમે નાનું છોકરું હોય ને બાખડિયા ભરસાતું થતું દીવો આપણે કર્યો હોય ને, ઘીનો દીવો કર્યો, તેલનો દીવો કર્યો, ઘાસનો દીવો કર્યો, દીવો છે એ ઈશ્વરનું રૂપ છે, બાળક ઈશ્વરનું રૂપ છે. આમ પગલાં કરતું કરતું ત્યાં જાય એટલે તરત જ એની મમ્મી અટણ તો હોય, છોકરાને બહુ હાસવે, નહીં જા બેટા, જો જો ત્યાં ગરમ છે, જો હીટ પકડી ગયેલું છે, નહીં જા બેટા, પાછું લઈ આવીને અહીં મૂકે, પાછું ખવડ્યું આમ કતક જાય, આમ ખવડક ખવડક થતું જાય છોકરું. એ 2-4 વાર વળી એની માં ડોટા ડોટ ને એનો ઘરવાળો હસબન્ડ ઘરવાળો પતિદેવ સ્વામીનાથ ભાઈડો ઈ હોત કે અરે નહીં જા ભાઈ બેટા, નહીં જા, ન જવાય એ ભાઈ, નહીં જા, એવું અડધો બાઈ માણા જેવો થઈ ગયો કોક કોક. પણ એના કરતા એ છોકરાનું એકવાર દીવા પાસે આંગળી અડાડી દો ને આપણે હાથેથી આલે આલે, ભલે એક ફરફોલો પડે પછી જાય ત્યાં. આટલું પગથિયું હોય ને છોકરું પગથિયા પાસે જાય ને આખું ઘર હો, જો બેટા પડી જઈશ, જો બેટા ગબડી જાય, પણ એકવાર હાલાને પડી જવા દો ને, પણ જાય પછી ત્યાં કોઈ દી. આવી રીતે હાવ આપલ પોપલ પ્રજા મોટી કરો. હા, અમે બધાને રીઠા કરી દીધા મા બાપે મારી માનો મારે બાપુજી હોરી નાખે, પણ તે તો ભગવાનની કૃપા ને ભાઈ, તમે કાં સમજો નહીં. અમે 4 ભાઈઓ, 2 બહેનો, 100, મારી પડખે રહેતો 7, આની કોઈ રહેતો 9, આની કોઈ રહેતો 5, આની કોઈ રહેતો 3 લાખ. આખા ગામમાં નહીં, આખી દુનિયામાં ભગવાનની કૃપાનો વરસાદ જ વરે. એની પાછળ મારો ખૂબ કહેવાનો ગહન હેતુ છે. કાંઈ નહોતું, પરિસ્થિતિ હાવ નબળી હતી, કાસા મકાનમાં રહેતા હતા, કોઈ જાતનું વાહન નહોતું, પૂરું હાંકવા ગાડું નહોતું, પૂરા પહેરવા કપડા નહોતા, છતાંય મા બાપને દેવ સમાન માનતા હતા ને એની આજ્ઞામાં રહી અને જીવન જીવતા હતા ને દેવ દર્શન કરતા હતા, ભજન સત્સંગ કરતા હતા. કાંઈ નહોતું છતાં આજ બધું છે, એસારામ ટેસારામ છે, જીવન પલટાતું જાય છે. આ દેશમાં વૃદ્ધાશ્રમો ખોલવા પડે, વિચાર તો કરો. વૃદ્ધાશ્રમો ખોલવા પડે, છોકરો એની હજી માન મૂકવા આવે, એની મમ્મીને ભાઈ મુન્નો. અરે પાછો વૃદ્ધાશ્રમમાં પૈસા ભરીને પહોંચ લઈને કે જોઉં મમ્મી પંખા ફરે, જોઉં કેટલું સરસ હવામાન, કેટલું વાતાવરણ સુંદર, આમથી હવા આવે ને આમ જાય, આમથી હવા આવે આમ જાય, નકરો પ્રકાશ. એની માં કે તું રોકાને બટા, કે હું 15 વર્ષ પછી આવે, કે તઈ હું નહીં હોઉં. બોલ, આ તો લોહીકા લોહીનો હોને પાછો. હા હા, લાયક જુવાનીમાં બળ થાય. મને કાંઈ ન થાય, મને કાંઈ ન થાય, કાલે વાકું હોળી જાય, નીકળી જાય, ફૂક બાંધો. એ ભાઈ, અહીંયા ભોજા ભગતની વાતમાં ભોજો ભગત ના લગ્નની વાત છે, ભોજા ભગતે ના પાડી. ભોજો ભગત રોજ મા બાપને પગે લાગે, રોજ મા બાપના સેવા કરે, મા બાપ પાસે જાય. આજ ઘણા ભોજા મા બાપ પાસે નથી જતા, દિવાળીની પેઢીઓ ગોતો નીકળે. ક્યાં છો પપ્પા, ક્યાં છો મમ્મી, મમ્મી શું છે ભાઈ, ઉતી છો, બેઠા છો, પગે લાગવા આવ્યા છે, ખૂબ લગાડ્યા, હવે લાગવામાં બધા. કેવું હોય ભાઈ, ખૂબી છે. ઘેરથી કામે ધંધે ઓફિસે નોકરી જાઓ ને, મા બાપને પગે લાગીને જાઓ. પગે ન લગાવીને તો કહીને જાઓ, બા બાપુજી બહાર ગામ જાઉં છું, ધંધે જાઉં છું, ઓફિસે જાઉં છું, નોકરીએ જાઉં છું, હાજે આવતો રે, હાજે નહીં આવું, કાલે આવે, મારી ચિંતા કરતા નહીં. ખાલી આટલું કહીને જાઓ ને મા બાપ રાજી રાજી થાય કે અમારા સંતાનો અમને પૂછીને જાય છે, અમારી વહુ અમને પૂછીને જાય, કોઈ દી અમને ન જાય. પાછા આવી હતી, પાછા મા બાપ પાસે જઈ, રાતના 11 વાગી ગયા હોય અને મા પાસે જઈ કે બાપુજી પાસે જઈ અને કઈ કેમ બા મજા નથી બા, હે બા શું થયું છે બા,
બેઠા કરીને કહી, શું થયું છે બા? થોડીક મજા નથી, હાલો દવાખાને મમ્મી. તો એ વૃદ્ધ માં શું કહે, વૃદ્ધ દાદી શું કહે, વૃદ્ધ દાદો શું કહે કે બેટા રાતના 11 વાગી ગયા છે, અત્યારે ડોક્ટર ન હોય, મને બહુ વાંધો નથી, આમ જો તું આખો દી ધંધો કરીને આવ્યો છો, થાકી ગયો હોઈશ, સુઈ જા ભાઈ, સારું નહીં થાય ને, સારું નહીં થાય ને તો સવારે જાઉં. તમે વાત કરવા દો ભાઈ, મોબાઈલમાં છે ને રવા દો, એ જો હે બસ, મને ડિસ્ટર્બ થયું નહીં કરતા. હા, મોબાઈલમાં કોકની વાતો કરે, આ જેને પૂતળું બોલતું એમ લાગે આ લોકો. ઈ મા બાપને એમ થાય કે અમારા સંતાનો અમને પૂછે, 30% અનુભવ કરી લેજો. સંતાન મા બાપની ખબર કાઢે, પ્રેમથી લાગણીથી પાસે બેહે, 30% રોગની પીડા ઈ મા બાપને ઘટી જાય. એને થાય કે અમારા સંતાનો અધરાયતે પણ અમારી ખબર કાઢે છે, અમારી સંભાળ લે છે, અમને પૂછે છે. આ તો મા બાપ બેઠા હોય ને, બે માણા હસબન્ડ વાઈફ આમ જાય આવે, અને મા બાપની સમય ન જોઈએ. એમાં મા બાપથી પૂછાય છે ક્યાં જાવ તો ત્યાં જ પાછા હોય, જ્યાં જતા હોય ત્યાં પડ્યું રેવાય સાનું મોનું. આખા મલકને મા બાપ હોય, કેકારો કરે. એક તો માણસ હારે કામે જતા હોય ઢોસા ખાવા, એ પાણીપુરીનું કેવું ભાઈ, પૂરી પાતળી વજન જાજો, મોઢું પૂરું ખુલે તો જ મેળ ખાય. અમારી બાજુ એક છોકરાને હક પણ થયું, હક પણ વેસાડ સમજ હાંધો હાંધો એટલે કાસો કાસો એટલે લૂજ લૂજ એટલે આમ ઢીલો એમ. એટલે ફોટા પડવા ગયા, છોકરાને 34 મોર હાલતું ખાલી, અને એની હાળી ને એની થનારી મિસિસ વાઈફ ફોટા પડવા ગયા. પાણીપુરી રેકડી પાસે નીકળ્યા શહેરમાં. એની હાળી કે જીજુ જીજુ, તા તો જીજુ હાવ ઓગળી ગયો. એટલે એ ખરું છે હો, પણ હા, બેન બોલાવે બહુ ન આવે. જીજુ, તા તો જીજુ કે બોલો શું છે, કે ચાલો પાણીપુરી, ચાલો પાણીપુરી. કે નહીં, જીજુ ને એટલું મોટું ખુલતું હતું. એ કે માણ હાથો થયો 34 વર્ષ, હવે જો ખબર પડશે ઘરવાળીને કે આનું મોઢું એટલું જ ખુલે છે, અટાણથી સટકજી. અને હજી ફોટા પડવા જ ગયા હતા. તો કે નહીં પાણીપુરી નહીં, દૂધ કોલ્ડ ડ્રિંક, દૂધ કોલ્ડ ડ્રિંક, દૂધ કોલ્ડ ડ્રિંક, દૂધ કોલ્ડ ડ્રિંક. એટલે હું દૂધ કોલ્ડ ડ્રિંકમાં તો હળી મોઢામાં કરી જાય ને, પાઇપ નળી ભૂંગળી. કારણ કે પાણીપુરીમાં તો કાંઈ સમસી ન હાલે, ભૂંગળી ન હાલે. એટલે એની ઘરવાળી, એની થનારી મિસિસ, એને જરા કરડી નજરથી જોયું. કંઈક આપણે થયું હોય જીવનમાં ખતરો. એટલે ઓલા ના પાડી ને પાણીપુરી, એટલે તરત એને કીધું ચાલો. બહુ સમજણા છે એવી ભારે નજરથી જોયું. ચાલો પાણીપુરી ચાલો. એટલે ઓઈલો કે પાણીપુરી નહીં, મને એસિડિટી છે, હું દૂધ કોલ્ડ ડ્રિંક પી લઉં, ટૂંકમાં પી લઉં. પછી હકમણમાં ખબર ન પડી ઓલી છોકરીઓને. અને એમાં એના લગ્ન થયા, હું બેઠો હતો માંડવામાં. એના અણવરને કીધું હતું કે તું આઈને બેસી જાઓ, મારું મોઢું એટલું ખુલે છે, મારી હાહુ કહાર રમાડવા આવશે ને તે સતું થાય. પેલું અણવર કે તું ચિંતા કરી, હું છું. આમ બેઠો તો હજર થઈને. ત્યાં અણવરને કાંઈ ભૂદેવે કામ સીધું ને અણવર આખા પાછો વયો ગયો. અને ત્યાં એની હાહુ આવ્યા, ચોખાનો લોટ ને હાકરનો ભૂકો ને સમસી ને ઘી હમાઈ નાખીને હમાય એટલે જથ્થામાં આવ્યા. એક કુમાર ખલ્લું ખલ્લું મોઢું ખલ્લું, કુમારનું એટલું મોઢું ખુલે. એમ કેમ કરો છો, ખલ્લું ખલ્લું મોઢું ખલ્લું. એમાં હાહુ એ માથે હાથ મૂક્યો. તમે તો બહુ શરમા, માથે હાથ મૂક્યો તો કુમારનું માથું મીણું ધ્રુજવા. હે કુમાર, તમને પારકો પલ્લો છે, કેમ માથું ધ્રુજે છે? ત્યાં બધું અણવર આવી ગયો કે બેની શરમાય છે, લાવો કહાર મારી પાસે. ટૂંકમાં વાત કરું તો કહાર લઈને હાહુ વાહો વળ્યો ને માંડવામાં. ત્યાં જેમ આપણે ખેડૂત ઢાંઢાને પેલા મીઠું સડાવતા ને એમ સડાવ્યો કહાર કે લે ની તે તો ભૂંડા લગાડ્યા. એટલે મારો એની હેતુની પાછળ મારો કહેવાનો હેતુ એ છે કે વ્યસનથી દૂર રહેજો, માપે રહેજો ભાઈ. હા, અબજો રૂપિયા તમે કમાઈ શકશો, કરોડો રૂપિયા તમે કમાઈ શકશો,
પણ તમને દેવ કરનાર દુર્લભ દેહ મનુષ્યની દીધી છે ને નુકસાન થઈ જશે, એનું વળતર નહીં કરી શકો, નહીં કરી શકો, નહીં કરી શકો. આ બહુ વિચારવાનો મુદ્દો છે, આ સમજવા જેવું છે. આગળ વાત કરું તો વાત એ છે, અને હું જે મારા જીવનમાં ઉતારું એ જ રજૂ કરું છું, મને કાંઈ આવડતું નથી. આટલા બધા વહાલા સ્વજનો છો, મારી વિનંતી આજ એ છે આ કથાના મંડપની છે કે જિંદગીમાં 5 ઝાડવા વાવીને જવાની પ્રતિજ્ઞા કરજો. જિંદગીમાં 5 ઝાડવા વાવીને ઈશ્વરના દરબારમાં જાજો. જેટલો ઓક્સિજન એનો વાપર્યો છે ને એટલો એને પાછો જમા કરીને આપીને જાજો, જમા કરીને આપીને જાજો. અમે 5-7 જણાથી, મારે ગામ મોટી ખિલોરી, અમે 7-8 જણાથી 14,000 ઝાડવા વાવ્યા છે, ઉછેર્યા છે ને 20,000 વાવીને પછી જ મરવું છે. ત્યાં સુધી મરવું નથી. વડીલોએ અમને વાવીને બતાવ્યા અને અમે એને સંભાળ્યા ને અમે હવે વાવવા મળ્યા. વાવવાના ગામની માલિકો 3 સાર્વજનિક સમાજ બનાવ્યા પંચાયત દ્વારા. આ બનાવવાની જરૂર છે. પછી ત્યાં બ્રાહ્મણ હોય, દલિત હોય, હિન્દુ હોય, મુસલમાન હોય, તમામ વ્યક્તિઓ આ સમાજનો ઉપયોગ કરી શકે. તમે કરોડો લાખો કમાઓ, મારે કોઈ જાતનો પ્રશ્ન નથી. મારો ખાલી કહેવાનો હેતુ એ છે કે ગામો ગામ એક સમાજ એવો બનાવો કે જે સત્ર નીચે 18 વર્ણ આવી શકે અને પોતાનું કાર્ય સરળતાથી કરી શકે એવો એક સમાજ બનાવવો જોઈએ. કારણ કે મારે ને તમારે સગવડતા હોય, નાના માણસને પ્રસંગ ઉકેલવો બહુ વહમી વાત હોય છે. આ વિચારવાની જરૂર. આ બનાવ્યા પછી આપણે કહીશું. અને ભાડું કેટલું? ખાલી 1500 રૂપિયા. 1500 રૂપિયામાં એનો પ્રસંગ ઉકલી જાય. એટલે આ બહુ સારી વાત છે. તો બધા નજીક આવશો, આ બધા દૂર થતા જાય છે. આજ ઉલી કોમ ઉલી, ઉલી કોમ ઉલી, ઉલી કોમ ઉલી. એક જ્ઞાતિના હોય તો એમ કે ઉલી હાંખ સુધી, એક હાંખ સુધી. એક હાંખના હોય તો એમ કે ઉપલી ડેલી વાળા, અમે હેઠલી ડેલી વાળા. એમાંથી એમ કે 3-4 નોખા, અમે 3-4 નોખા. અરે અમારા છોકરા નોખા, અમે નોખા. અરે મારે ઘેરેથી નોખીને હું નોખો. ભાઈ જરૂર છે વિશાળ તારી. આ રાષ્ટ્ર મારું ઘર છે, એમાં રહેનારો તમામ માનવ સમાજ મારો પરિવાર છે. અને પરિવારનું હું એક સંતાન છું, એક હું સંતાન છું. આ મહાપુરુષોમાં એ વાત હતી. અને અહીં ભોજા ભગતે લગ્ન નો કર્યા, 2 ભાઈના લગ્ન થયા. 24મું વર્ષ ભોજા ભગતનું હાલ્યું જાય, બાપનું અવસાન થયું. અને 25મું વર્ષ બેઠું નારાયણભાઈ ધોરાજીયા, શકરગઢ દેવળિયા, ન્યા કણે રોકાણા. ભૂતિયા ટીમા માથે ફતેહ મેળવો, નામ પાડ્યું ફતેહપુર, અમરેલીની પાસે. ભાઈ થોડીક વાર બેસો ને, બીજાને શું કામ સટકાવો છો? બીજાને હોત કે સાહેબ તો ભજન સાંભળો તો આપણે ભજનનું કર્યું તો બોલે. મને એમ છે કે બેનું તો ભજન સાંભળવા જ બેઠ્યું છે. કોઈ જવું છે? ભોજા ભગતની વાત એટલા માટે હું કરતો હતો કે મને તમને રસ્તો વાત બતાવી કે ભાઈ મા બાપની સેવા કરવી, આ કરવું તે કરવું. અને એમાં નારાયણભાઈ ધોરાજી આ શકરગઢ દેવળિયા ને ત્યાં રોકાણા અને એ ફતેહ મેળવો. તો ટીમાનું નામ ફતેહપુર. ફતેહ મેળવોમાં કેમ થયું? એ ટીમામાંથી ઢોર સરવા જાય, બધા ના પાડે, ત્યાં ન જવાય કે ત્યાં ભૂત બોલે તો દળ ડાકણે મામો સુડ્યું આટા મારે છે. એ જે જાય ને જીવતા ભૂતડા પરખી જાય છે. ભોજા ભગત કે ભૂત જેવું કઈ ન હોય, હાલો હું મોર હાલું. કાંજી ફૂટા એક દુહો કહેતા. મંતર તંતર ને બબૂતી જાજે ભાગે તું તે તું પ્રભુના પ્રેમી થી રેળગા એવું વેમીને વળગે ભૂત. મંતર તંતર ને બબૂતી જાજે ભાગે તું તે તું. ક્યાંક વળી હશે હાસું, બાકી પ્રભુના પ્રેમી થી રેસે હળગ્યા ને વેમી ને વળગે છે ભૂત. એટલે ભૂતનું વિચારવા જેવું. ભૂત રાતે થાય, દિવસે બાયડી છોકરા હું તું ક્યાં જતું હોય? મુદ્દો સમજવાનો છો. રાતે ભૂત થાય, દિવસે ક્યાં જાય? અને આપણે મહાણ થી બી ઘરમાં મહાણ છે ખરેખર. બસ લ્યો મેળે ચડી ગયું. ના ના નથી આવવું એને તો બેહવા દો બેન ને ઘડીક વાર. 5-10 મિનિટ બે હું હમણાં બેનને રજૂ કરું છું, પછી કંઈક ગોઠવું છું આપણે. તમારે સાંભળવાથી મને ખબર છે. હા, ભોજા ભગતની વાતમાં હવે તો ઘડીક વાર આમ જાઓ બેનું, ઘડીક વાર સહન કરો ને. હા જો જિંદગી વહી ગઈ છે. બે જાઓ એમ બા, બે જાઓ બેન. હવે કોઈ ઉભા નહીં થતા બેનું, ત્યાં પાછું વાળી નહીં જોતા. આની જો ઉનકી નહીં જોતા. ઉનકી જો ને તો કેમ થાય કોક ગયું એમ.
હું પરાયણે બેસી રાખવાનો મારો હેતુ એ છે કે મને આનંદ થાય કે તમે કંઈક સાંભળો છો, કંઈક વાત વિચારો છો. તમે તો જ્ઞાની છો બધે, હું તો અજ્ઞાની માણસ હું છું. આપ મહાન છો. કલાકાર મહાન નથી, કલાકારને જીલનારી વ્યક્તિ મહાન છે. બેઠેલા તમે બધા મહાન છો. અમે તો મહાન છે, અમે તો બિઝનેસ કરીએ છીએ, ધંધો કરીએ છીએ. પાગલ આશ્રમ હકાલી સાવરકુંડલા, સાવરકુંડલા પાગલ આશ્રમ અમે હકાલીએ છીએ. 10 વીઘા વેસાતી જમીન લઈ અને આપણે બનાવ્યું છે. દર અઠવાડિયે એક દિવસ મારે ત્યાં જવાનું. 57 પાગલ બહેનો છે, એક રૂમમાં એક રાખી છે. અને ભક્તિરામ બાપુ અને હું એમાં અમે 11 જણાથી હકાલીએ છીએ. આ બધાના સહકારથી હાલે છે. 57 બહેનો છે, એક રૂમમાં એક રાખી છે. 2 ટાઈમ વિવેક જોશીની દવા, અમરેલીના ડૉક્ટરની, 2 ટાઈમ નાસ્તો, 2 ટાઈમ જમવાનું. 10 વર્ષ, 10મું વર્ષ હાલે છે. 107 વ્યક્તિ હાજી થઈને પોતાના પરિવાર સાથે આનંદથી જીવે છે. અને એમાં અમે 5 લગ્ન કર્યા ને 1 શાદી કરી. અમારે ત્યાં કોઈ હિન્દુ નથી, કોઈ મુસલમાન નથી. અમારે તો ઈશ્વરના સંતાન માણસને હાસવીએ છીએ અમે. આ આપણા કાર્ડ છે ત્યાંનું સરનામું. એટલે એક રૂમમાં એક રાખીએ છીએ ને, પ્રેમને લાગણીને ભાવ આપીએ ને તો પાગલ પણ હાજુ થઈ જાય. અને હાજુ હોય ને તમે ભાવ ન આપો ને હમા વાહે પડી જાવ તો હાજો ગાંડો થઈ જાય, વાર ન લાગે. 10 દી તમે નક્કી કરી લો ઘરમાં કે 8 જણા આપણે છે, આને એકને નથી બોલાવો, એને એકને તમે ન બોલાવો, તમે હાથ બોલ્યા રાખતો હોય, 10મે દી તમારું ટીવી જોતા હોય તોડ નાખે, એ આ લ્યો જોવો લ્યો. હવે એવું હોય. ઘણા છે ઘરવાળો મારવા મળે બાઈને, બાઈને મારવા મળે તો બાઈ મને કે માર તારી માન માર, માર તારી માન માર, પછી ન મરાય, પછી સંબંધ ફરી ગયો. પણ તું સમજ ને હું એટલે ક્રોધના આવેશમાં ખબર નથી પડતી આપણે શું બોલીએ છીએ. આપણે આપણા છોકરાને બધી ગાળ્યું હતી, બધી ગાળ્યું આપણને પડતી હોય. પી લે પાણી બેટા. મજા આવે છે. અહીં ભોજા ભગતની વાતમાં એ ભૂતિયા ટીમા માથે ફતેહ મેળવ્યો અને ગામ વહી ગયું. ગામ વહી ગયું એટલે અમુક કપલીનું ન હુતી રહ્યું. એને વિઠ્ઠલરાવ સુબાને ફરિયાદ કરી કે વિઠ્ઠલરાવ સુબા, 16 લૂંટારા ધુતારા તમારા ગામના સીમાડા મૂકીને વ્યા ગયા, પણ ધોળાદીના ધુતારા તમારા ગામના સીમાડે બેઠા. કોણ કે ઓલો ભોજો હાવલ્યો કીધો સંત છે, ભગત છે, ભજન કરે છે ને બધા ગરીબોને હાસવે છે. વાતું સાંભળો ને, દિવસે સેવાના ઢોંગ કરે છે ને રાતના એના પર્યાણ જુદા છે. એ વિઠ્ઠલરાવ સુબા તમારું માથું વાઢીને અમરેલીનું રાજા થવાનું ભોજા હાવલિયાનું કારસ્તાન હાલે છે. ખોટી વાત. અરે ખોટી વાત હોય તો મહારાજ અમને તમારા જ હમશે, મરે તો ક્યાં બાપનો દીકરો. પકડી આવો ભોજા ભગત ને. અને ભોજા ભગત ત્યાં કરે ભજન હકાલે છે. આપણે એક કડી બોલી ભજન, આમ તો કડી ભજન ની હવે ન બોલાય, નો બોલાય, નો બોલાય, મનસુખ રવા દે, જોખમ થાય. મારે આમાં 35 વર્ષ થયા. વિચાર કરો, 7 દેશ ફેર્યો, અમેરિકા, મસ્કત, દુબઈ, લંડન, આફ્રિકા, બધી ફેર્યો કોકને પૈસે. અને હાસો પ્રતાપ સ્વામિનારાયણ સંતોનો એને મને આ દરિયાને પાર લઈ ગયા. સંતોનો આભાર માનું એટલો ઓછો છે. અને હંધાઈથી હાસો આભાર તો માનું મધુસૂદન દોંગાનો, જેણે મને આ ધર્મને કેડે ચડાવ્યો. એને મને ચડાવ્યો. આમ અમે મારી પડખે સ્વામિનારાયણ વાળા હતા, વાલા બાપા તારાપુરા, મારે વાલા બાપા વસોયા, છોકરાનો છોકરો હું, ઉલો વાલા બાપાનો છોકરો. અમે બી મિત્રો. જુનાગઢથી સ્વામી આવે, અને આ તો 50 વર્ષ પહેલાની વાત, 50 નહીં 55 વર્ષ પહેલા. તે લાડુડી દેતા ને, તેથી લાડુડી આપણે ઘીરે ન થતી કાંઈ. આપણે ઘરે તો 8મે દળ થાય. અને દળ કેવો થાય, આવા જાડા ઢેફલા, આમ તમે દાંત મારો એટલે થાય જીસીબીના દાંતા ભરાવ્યા છે. એવો તમે મોખે પૂગ્યા, તમને ન ખબર હોય. આ મારી ઉંમરના છે વડીલો, એ પૂછો તમારે ત્યાં કેરી થતી, અમારે ત્યાં કેરી ન થતી. દેશી કેરી, દેશી કેરી ને ખાટી, ખાટી એટલે ખાટી, ખાટી બડા સમજ્યા. અને રૂસડા વાળી, અડધી કલાક તો દાંતમાં રૂસડા કાઢવા પડે. અને ત્યાં તો બધા ભેગા થતા ને, ગઢ દાદા ડાલો લઈ આવે ગામમાંથી. ડાલો એટલે વખાઈ નાખ્યો હોય નથી, ડાલો ડાલો એટલે હુંડો હુંડો કરંડિયો અને ખાટી કરી. બા બાપુજી ફાર્મ હાઉસમાં હોય, ગઢીમાં ઘીરે હોય. ફાર્મ હાઉસ પહેલેથી જ આપણે
અને પછી છોકરા ફરતા બેસી જાય ને તપેલીમાં હાદરું બાંધે અને એમાં સાંદીવાળી કેરી 3-4 નીકળે ને એ સોલે પહેલા કે આ સાંદીવાળી ખાઈ જાઓ, કાલે હારી ખાઓ, બીજામાં સાંદી પડે. એ હોહરું સાંદીવાળું ચાલ્યું જાય. અને એ તપેલીમાંથી હાદરી બાંધી ભીની હાદરી કરી, કોથળી હાદરી કરી અને પૂછી જોજો વડીલોને ખોટું હોય તો. અને પગે આમ દબાવીને પછી એની ઉપર આમ કેરીની સાલ ગહે એટલે એમાં રહ એમાં જતો જાય ને પછી છોકરા ફરતા બેઠા હોય. સાલોતરું મારું હો તો કાકાનો છોકરો કે તો ગોઠલું મારું. અને સાલોતરા ગોઠલું આમ દાંત અંબાઈ જાય. ગઢીમાં રોટલા કરતી હોય ને એને આ કેરીની હોરીમ તો જાય ને એ કે ખાટું ભળ્યું લાગે, નાખો દૂધ ને ગળનું તપેલું ભરી દઈએ અને પછી આપણને એક કાહલું રહ ભરી દઈએ. પણ રહ તો એસેન્સ ખાલી હો, દૂધ ને ગળ જ જાજુ. અને એ આ કામ કરે. તમે જોવો ને પણ આ જૂનું મોડલ એવરેજ બધું તમે અહીંયા જોવો ને પણ આ નવા મોડલ જાય છે ને આવે છે, અહીં નહીં બેઠો તમને દેખાતું. એ ભાઈ હવે 10 મિનિટમાં ભોજા ભગત હમણાં સમાધિ લઈ લે. બાપા નાનો પાડે, બાપા સમાધિ લઈ લે હમણાં નાનો પાડે, કાંટો ગાળીએ બધા. અને એ ભોજા ભગતને વિઠ્ઠલરાવ સુબાએ જેલમાં પૂર્યા ને વિઠ્ઠલરાવ સુબાને 15 દિવસે ભાન આવ્યું ને એને ભોજા ભગતને કીધું બાપા કંઠી બાંધો. અને કંઠી બાંધવામાં ભોજા ભગત કહે છે તને સાબુકના માર મારું, કાલિયો સાબખો મારો, કા નહીં તને શબ્દના સાબખા મારવા છે. આપણે એક સાબખાની 2 જ કડી, એક કડી જ બોલી. ઉભા કોઈ થતા ને હું સાબખો આઈને મૂકી દે. એ ઘરમાં એને એ ઘડીનો રાખે સગો ભાઈ, જીવને શ્વાસ તણી સગાય. હગો ભાઈ હોય ને પ્રાણ વયો જાય કોઈ રાખે નહીં. ભોજા ભગતે વિઠ્ઠલરાવ સુબાને આ સાબખો મારેલો. એ ઘરમાં એને એ ઘડીનો રાખે સગો ભાઈ, જીવને શ્વાસ તણી છે સગાય. બાપ કહે છે બેટડો મારો માતા મંગલ ગાય. બાપ કહે છે બેટડો મારો માતા મંગલ ગાય. એ બેડડી કે છે બાંધવ મારો તેની બા. બેનડી કે છે બાંધવ મારો ભીડ પડે ત્યાં ભાઈ, જીવને શ્વાસ તણી છે સગાઈ. ઘરમાં એને ઘડીનો રાખે સગો ભાઈ, જીવને શ્વાસ તણી સગાઈ. ભાઈ ભાઈ જય હો. ગાયનું ગોબર જોઈ શરીર જયારે પુરાવાનું થાય, પ્રાણ વ્યા જાય, ગાયનું ગોબર જોયું. બે બાંધી હુંડા એકનો પોદળો ન હાલે, ગાયનું ગોબર હાલે. ગા કોઈને રાખવી નથી. ખૂબી કેવી હોય ભાઈ એટલે કે છે લીપુને ગુકું આગનું એનું એ કાઢવાની વેળા થઈ. લીપુને ગુકું આગનું એનું કાઢવાની વેળા થઈ. એ 800 ભળાઈ જાશો, 800 ભળાઈ જાશો. લોક કરે ચતુરાય, જીવને શ્વાસ તણી સગાય. ઘરના સગા ઘડી ન મૂકતા અંતરિયાળ ગા થઈ. ઘરના સગા ઘડી ન મૂકતા અંતરિયાળ ગા થઈ. એ કહે ભોજન રામ સ્વાર્થી દુનિયા, કહે ભગત ભોજો એ સ્વાર્થી દુનિયા તરત ભૂલી ગઈ. જીવને શ્વાસ તણી છે સગાય. ધન્યવાદ. હવે આપણે કરિશ્માબેનને વિનંતી કરી કે બેન પધારો અને સંતવાણીનો દોર આગળ વધારો. જય ભોજરામ, જય સરદાર, જય સિયારામ, જય સ્વામિનારાયણ.